चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पंचधा हृदये मम। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। नमो गोभ्ये श्रीमतीभ्य सौरभेभ्य एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। श्री कामधेनु मैया की जय। सुरभि मात की जय। अपने अपने पितृदेव की जय। श्री कामधेनु माताना चरणों कोटि कोटि प्रणाम। समस्त देवताओने सदैव पोताना श्री अंगमां समाहित करनारी, समस्त तीर्थोने सदैव पोताना चरणों में समाहित करनारी श्री कामधेनु माता ने सदैव अपना निकट होय, अपने एमनी सेवा करता रहिए, सदैव एवी प्रार्थना करिए, सदैव एवी कामधेनु माता ने विनती करी। जे नंदी बाबाना चतुष्पादों में धर्म अर्थ काम अने मोक्ष सदैव विराजमान छे एवा नंदी बाबाना चरणों में कोटि कोटि प्रणाम करी। जे गौ माता जे समस्त संसारनी माता छे, कोई एक गामनी नहीं, कोई एक कुलनी नहीं, कोई एक व्यक्तिनी नहीं, कोई एक देशनी नहीं, परंतु समस्त विश्वनी जे माता छे ए गौ माता छे। विष्णु धर्मोत्तर पुराण में आपने जोवा मळे छे गावो विश्वस्य मातरः, के गौ माता कोई एक व्यक्तिनी नहीं परंतु समस्त विश्वनी माता छे, समस्त विश्वनी जननी छे। जन्म देनारी जननी आपणी माता ए आपणे 2 वर्ष 3 वर्ष सुधी दूध पीवડાવે છે અને દુગ્ધપાન કરાવીને દરેક બાળકો પોતાના બાળકોનું પાલન પોષણ કરે છે।
પરંતુ ગૌમાતા તો પોતાના જીવન દેહ સુધી, જ્યાં સુધી પોતાનું જીવન હોય ત્યાં સુધી પોતાના ભક્તોને, પોતાના પુત્રોને, પોતાના સંતાનોને અને સમસ્ત વિશ્વને દુગ્ધપાન કરાવીને સમસ્ત વિશ્વના લોકોનું પાલન પોષણ કરે છે અને સમસ્ત વિશ્વના લોકોને હૃષ્ટપૃષ્ટ બનાવે છે કે દરેક ક્ષેત્રમાં આગળ વધે, ઉન્નતિ કરે, પ્રગતિ કરે અને મારા સંતાનો એ એમનું નામ એમનું જળવાઈ રહે, કે એમનું નામ કરીને બતાવે. ગૌમાતાના હૃદયમાં સદૈવ એવો ભાવ આપણને જોવા મળશે. આજે પરિવર્તિની એકાદશી છે, જેને આપણે પદ્મા એકાદશી પણ કહીએ છીએ, અને પુષ્ટિ માર્ગમાં દાન એકાદશી પણ છે. તો એકાદશીનો ભાવાર્થ શું છે? ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણથી પરિવર્તિની એકાદશીનો ભાવાર્થ પૂછી રહ્યા છે કે હે પ્રભુ, આ એકાદશીનો ભાવાર્થ શું છે? આ એકાદશી વ્રત કરવાથી શું થાય, આપણને શું પ્રાપ્ત થાય? અને આ એકાદશીના વ્રતની કથા યદિ કોઈ મનુષ્ય શ્રવણ કરે તો એ મનુષ્ય શું પ્રાપ્ત કરે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કથા પ્રારંભ કરતા કહે છે કે પ્રાચીન સમયમાં એક માનધાતા નામક રાજા હતા. રાજા માનધાતા, જે સદૈવ સુકર્મ કરીને, સંસ્કારથી અને પોતાના રાજ્યને સુસંસ્કૃત કરીને સદૈવ પ્રજાનું પાલન પોષણ કરતા હતા. ક્યારેય કોઈ ગલત, કોઈ પણ અન્ય માર્ગથી કોઈ પણ ધન ન આવે, ક્યારેય કોઈ ખોટા કર્મ મારા રાજ્યમાં ન થાય, ક્યારેય કોઈ અન્ય જે કર્મ ન કરવા જોઈએ એવા કર્મ ક્યારેય ન થાય. સદૈવ શાસ્ત્રો પ્રકારે જે એક રાજાનું કર્તવ્ય હોય છે, પ્રજાનું રક્ષણ કરવું, પ્રજાની તકલીફોને દૂર કરવું, પ્રજાની મુશ્કેલીઓને દૂર કરવું, સદૈવ તેમાં તત્પર રહેતા હતા. અને ધર્મ સાથે પોતાના કર્મોને જોડીને સદૈવ એ જ પ્રકારથી પ્રજાનું પાલન પોષણ કરતા હતા. શાસ્ત્રીય વિધિ વિધાનથી પુરાણોમાં જે પ્રકારે રાજાનું વ્યાખ્યાન આપણને આપેલું છે એ જ પ્રકારે સમસ્ત પ્રજાને પ્રસન્ન રાખતા હતા. ને ખૂબ સુંદર સ્વભાવ, ખૂબ સૌમ્ય સ્વભાવ. કોઈ પણ પ્રજા, અર્ધરાત્રિમાં પણ કોઈ પણ પ્રજા આવે કે મને કોઈ પહેલો ચોર લૂંટી ગયો છે, કોઈ પહેલો લૂંટારો મારા વસ્તુઓને, મારા ધનને, મારા કપડાઓને, મારા વસ્ત્રોને લૂંટીને ગયો છે, તો અર્ધરાત્રિમાં પણ રાજા એ પોતાની પ્રજાની સમસ્ત તકલીફો અને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કરતા હતા. ક્યારેય દિવસ ન જોવે, રાત્રિ ન જોવે, ક્યારેય કોઈ વ્યક્તિ ન જોવે, ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ ન જોવે. પોતે કદાચ કેટલી મુશ્કેલીમાં હોય, પરંતુ મારી પ્રજાનું પાલન પોષણ કરવું, મારી પ્રજાની સહાયતા કરવી એ મારું કર્તવ્ય છે. તો એટલા માટે સદૈવ મારે એમની રક્ષા કરવી એ એક રાજાનું કર્તવ્ય છે. હું કોઈનો પિતા પછી, કોઈનો પતિ પછી, કોઈનો અર્ધાંગ, કોઈનું જીવનસાથી પછી છું, પરંતુ હું સૌથી પહેલા એક રાજા છું. અને ખરેખર એક રાજામાં એવી વૃત્તિ હોવી જોઈએ. જે દેશનો રાજા, જે રાજ્યનો રાજા ધર્મ અને કર્મને સાથે લઈને ચાલે છે, શાસ્ત્ર અને શસ્ત્રને સાથે લઈને ચાલે છે, એ રાજાની પ્રજા ક્યારેય દુખી રહેતી નથી. જે રાજાથી સદૈવ ગૌમાતા પ્રસન્ન રહે છે, એ રાજાની ભૂમિ એ કામધેનુ સમાન ફલ પ્રાપ્ત કરાવનારી છે. કામધેનુ અર્થાત, કામધેનુનો શાબ્દિક અર્થ થાય કામ વત્તા ધેનુ બરાબર કામધેનુ. તો કામનો અર્થ થાય ઈચ્છાઓ, મનોકામનાઓ, અભિલાષાઓ. આપના હૃદયમાં કેટલી ઈચ્છાઓ ભરેલી છે, કેટલી મનોકામનાઓ છે, કેટલી અભિલાષાઓ છે, એ બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારી ધેનુ અર્થાત કામધેનુ. સદૈવ કામધેનુ માતા એ સદૈવ દરેક જીવનું કલ્યાણ કરનારી બને છે. કામધેનુ માતા એ સદૈવ દરેક જીવનું પાલન પોષણ કરે છે. અને ખરેખર એક ખેડૂત પણ જ્યારે ખેતી કરે છે, પણ જો એ ખેતીમાં પોતાના ધર્મને સાથે લઈને ચાલે છે ને, ત્યારે એ ખેતી પણ એને કામધેનુ સમાન ફલ પ્રદાન કરનારી બને છે. એ નિશ્ચિત છે.
તેમાં કોઈ સંદેહ નથી. તો એ જ પ્રકારે મનુષ્યને દરેક પ્રકારથી દરેક ક્ષેત્રમાં એ કામધેનુ માતા જ ફલ પ્રદાન કરાવનારી છે. દરેક પ્રકારથી આપણે કોઈ પણ ક્ષેત્રમાં છીએ, કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ, ટીચર છીએ, ડોક્ટર છીએ, ડોક્ટરમાં પણ અલગ અલગ પ્રકારના ડોક્ટર હોય છે, તો ચિકિત્સક છીએ, શિક્ષક છીએ, કે કોઈ પણ કંપનીમાં કામ કરી રહ્યા છીએ, કોઈ પણ ક્ષેત્રમાં છીએ, તો દરેક ક્ષેત્રમાં કામધેનુ માતાનું યદિ સ્મરણ કરતા રહીએ છીએ, કામધેનુ માતાની સેવા કરવાની અભિલાષા મનમાં રાખીએ છીએ, ત્યારે તે ક્ષેત્રમાં આપણી ઉન્નતિ વધી જાય છે અને તે ક્ષેત્ર આપણી કામનાઓ, આપણી ઈચ્છાઓ, આપણી મનોકામનાઓને પૂર્ણ કરનારું ક્ષેત્ર બની જાય છે. એ આપ ચિકિત્સક હોય કે શિક્ષક હોય. તો એ જ પ્રકારે એ માનધાતા રાજાના રાજ્યમાં એમની ભૂમિ પણ એ કામધેનુ સમાન ફલ પ્રદાન કરનારી હતી. કે ભૂમિ એટલી સુંદર, એટલી ઉપજાઉ કે દરેકને અન્ન પ્રદાન કરે, દરેકનું પાલન પોષણ કરે અને દરેકને હૃષ્ટપૃષ્ટ બનાવે, દરેકને શક્તિશાળી બનાવી શકે એવી ભૂમિ હતી. હવે આ રીતે પ્રજા અને રાજા બંને પ્રસન્ન છે, ખૂબ સુખેથી દિવસો વીતી રહ્યા છે. તો ત્યારે એક દિવસ બન્યું એવું કે ત્યાં દુષ્કાળ પડ્યો. હવે જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે બધું અન્ન સુકાવા લાગ્યું, પાક સુકાવા લાગ્યો, વરસાદ આવે નહીં, અકાળ પડ્યો છે. હવે વરસાદ આવે નહીં, વરસાદ ન આવે તો અન્ન ક્યાંથી થાય? અન્ન ન થાય તો બધા ભોજન શું કરે? બધા ભોજન ન કરી શકે તો પ્રજામાં તો હાહાકાર મચી જાય. અને એવું જ થયું. 2 મહિના વીત્યા, 3 મહિના વીત્યા, 4 માસ વીત્યા, 8 માસ વીતી ગયા, 1 વર્ષ વીતી ગયું, પરંતુ એ ભૂમિએ અન્ન પ્રદાન કર્યું નહીં. એટલું દુષ્કાળ પડી ગયો. બધે પ્રજા ત્રાહી કરવા લાગી. પ્રજામાં હાહાકાર મચી ગયો કે હવે અમે અન્ન ક્યાંથી લાવીએ, ભોજન ક્યાંથી લાવીએ? અને સ્વાભાવિક વાત છે, લોકો 2 મહિના 4 મહિના ક્યારેક આગળ પાછળનું કંઈ ભેગું કરેલું હોય, કોઈ એકત્રિત કરેલું હોય, ધન હોય, સંબંધીઓ હોય, કુટુંબીજનો હોય, મિત્રજનો હોય, બધા સહાય કરી દે તો 2 મહિના ચાલે, 4 માસ ચાલે, પરંતુ વધારે વર્ષોના વર્ષ કઈ પ્રકારે ચાલી શકે અન્ન વગર? પોતાની ભૂમિ પોતાના રાજ્યમાં અન્ન પ્રદાન કરતી નથી તો કઈ પ્રકારે ચાલી શકે? તો એટલા માટે બધા પ્રજા ખૂબ દુઃખી છે. પ્રજા દુઃખી છે, દુઃખી મનથી રાજાના રાજ દરબારમાં જાય છે અને હાહાકાર મચાવી રહી છે, ત્રાહી મચાવી રહી છે કે રાજા, અમને ભોજન જોઈએ છે, હે રાજન અમને ભોજનની વ્યવસ્થા કરો, હે રાજન અમારી ખેતી છે, અમારે પાક છે, બધું છે, પરંતુ ત્યાં પાક ઉગતા નથી, ત્યાં અનાજ ઉગતું નથી, અમારા બાળકો હવે ભોજન માંગી રહ્યા છે, અમારા બાળકોને અમે કેટલા દિવસ સુધી ભૂખ્યા રાખી શકીએ, અમારા બાળકોને અમે કેટલા દિવસ સુધી જલ પીવડાવીને સુવડાવી શકીએ? એ અશક્ય છે, હવે અમને ભોજનની વ્યવસ્થા કરો. ત્યારે રાજાએ એ સમયે જ્યારે ભૂમિ ઉપજાઉ ન હતી, ઘણા કાર્ય ચાલે છે, ઘણા હવન યજ્ઞ ચાલે છે, પરંતુ કંઈક એવું બન્યું કે ત્યાં દુષ્કાળ એવો પડ્યો કે ત્યાં પાક ઉગી જ રહ્યા નથી. તેમના કોઈ મિત્ર દેશ હોય, ત્યાં મિત્ર રાજા હોય, તેમની પાસેથી ભોજનની વ્યવસ્થાઓ મંગાવી, તેમની પાસે અન્નની વ્યવસ્થાઓ કરી. થોડા મહિના સુધી એ પણ ચાલ્યું. 2 વર્ષ વીતી ગયા, 3 વર્ષ વીતી ગયા, અને હવે જ્યારે 3 વર્ષ પૂરા થયા, સમસ્ત પ્રજા હાથ પગ જોડી રાજાને પ્રાર્થના કરી રહી છે. સમસ્ત પ્રજા નતમસ્તક થઈને રાજાને પ્રાર્થના કરી રહી છે, રાજા અમને સહાય કરો, અમારા પર કૃપા કરો. અને રાજાને જ્યારે ત્રાહી કરી રહી છે, રાજા ખૂબ કોઈથી નજર મિલાવી શકતા નથી, કોઈથી દ્રષ્ટિ નેત્ર મિલાવી શકતા નથી કે હું શું કરું. એટલા એમનામાં શર્મજનક વિચારો આવી રહ્યા છે કે આ ખરેખર મારા માટે બહુ લજ્જિત વાત છે. આ લજ્જિત, હું ખરેખર કઈ પ્રકારે કોઈની સહાયતા કરી શકતો નથી. હે પ્રભુ, મારાથી શું એવો અપરાધ થયો છે કે બધી પ્રજા, સમસ્ત પ્રજા પોતાના આંખોમાં, પોતાના નેત્રોમાં એવી આશાઓ લઈને આવી રહી છે અને એમની આશાઓ હું પૂર્ણ કરી શકતો નથી. મને આ કેવા દિવસો બતાવી રહ્યા છે. પ્રભુને ખૂબ પ્રાર્થના કર. પરંતુ કહેવાય છે ને કે જે ભક્ત હોય ને એ ક્યારેય નિરાશ થતો નથી. એ સદૈવ પોતાની મુશ્કેલી
પોતાનું જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તકલીફો આવી રહી છે, તેના સમાધાન તરફ એ દોડે છે અને તેનું ધ્યાન તેના સમાધાન તરફ જાય છે. આધ્યાત્મિકતા હોય, ભક્તિ હોય, આપણને મનમાં વિચાર આવે કે આપણે તો બહુ સુંદર ધન કમાવી રહ્યા છીએ, બધું પૂરતું ધન કમાવી રહ્યા છીએ, ખૂબ સંતોષ છે, હવે અમને કંઈ જોતું નથી, તો પછી ભક્તિ કરવાની આવશ્યકતા શું? આધ્યાત્મિકતામાં જવાની આવશ્યકતા શું? આધ્યાત્મિક કેમ બનવું? આધ્યાત્મિકતા અને ભક્તિ એ જ આપણને શીખવાડે છે કે ઘોરથી ઘોર સંઘર્ષમાં, ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ હોય, ગમે તેટલી વિકટથી વિકટ પરિસ્થિતિઓ ચાલતી હોય, આપણો હૃદય ત્રાહી ત્રાહી કરી રહ્યું હોય, ત્યારે આપણા મનના હૃદયમાં અને આપણા હૃદયના એક ખૂણામાં જ્યારે એક અવાજ આવે કે બધું ઠીક થઈ જશે, બધું સુંદર થઈ જશે, ક્યાં તો જે ચાલી રહ્યું છે મારા પ્રભુની યોજનાઓ છે અને મારી ઈચ્છાઓ કરતા તો મારા પ્રભુની યોજનાઓ સુંદર છે. મારે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી, મારે કોઈ પ્રકારના દોડાદોડી કરવાની આવશ્યકતા નથી, કોઈ પ્રકારના બધાના મેણા સાંભળવાની આવશ્યકતા નથી, કોઈ પણ પ્રકારના દુષ્વિચાર મનમાં લાવવાની આવશ્યકતા નથી. કેમ કે છેવટે એના મનમાં એક વિચાર હોય છે કે પ્રભુ મારી સાથે છે. કાંઈ પણ થઈ જાય, કેટલી વિકટ પરિસ્થિતિઓ હોય, પરંતુ ત્યારે આપણા મન, આપણું હૃદય, આપણું મન એવું આપણને અવાજ સંભળાવે ત્યારે સમજવું કે આપણે આધ્યાત્મિક છીએ, આપણે ભક્ત છીએ. કેમ કે ભક્ત ક્યારેય નિરાશ થતો નથી, એની આશા ક્યારેય તૂટી જ ન શકે, અને તૂટી જાય છે તો એ ભક્ત નથી. એની આશા, એની ઈચ્છા, પોતાના પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ એટલો દ્રઢ હોય છે કે ક્યારેય એનો વિશ્વાસ તૂટતો નથી. પ્રભુ પ્રત્યેનો બહુ સુંદર નાની વાર્તા આવે છે કે પ્રભુ પ્રત્યે વિશ્વાસ તો કેવો વિશ્વાસ, જેવો એક પુત્રને પોતાના પિતા પર હોય એવો વિશ્વાસ. તો પિતાને, પોતાના પુત્રને પિતા પર કેવો વિશ્વાસ હોય. પ્રાચીન સમયમાં આપણને અગર સ્મરણમાં હોય તો દોરડું બાંધીને, બે પાઇપ જેવું બાંધ્યું હોય અને દોરડું તેના વચ્ચે બાંધ્યું હોય અને તેના ઉપર ચાલીને એવા ખેલ પ્રદર્શિત થતા હતા. એવું પ્રદર્શન આપણને જોવા મળતું હતું. અત્યારે કદાચ આપણે કઈ મેળામાં જઈએ, જ્યાં જો પ્રાચીન સમયના બધા મેળા થતા હોય, લોકમેળાઓ હોય, ત્યાં આપણને એવા પ્રદર્શન જોવા મળે, એવી કલાઓ જોવા મળે. બધું બધા લોકો કરી ન શકે, તો તે દોરડા પર એક પગથી ચાલવાનું હોય, પગથી આપણે દોરડા પર ચાલી રહ્યા છે. તો પિતા અને પુત્ર મળીને આવું પ્રદર્શન કરી રહ્યા હતા. તો હવે પિતા તે દોરડા પર ચાલવાનું પ્રદર્શન છે ત્યાં ચાલુ પ્રારંભ જ થવાનું છે. પોતાના પુત્રને ખભા પર બેસાડીને તેમને તે પ્રદર્શન કરવાનું અને તેમને એકદમ ઊંચું દોરડું બાંધ્યું છે. નીચે હજારો લોકો ઊભા છે, એક બિલ્ડિંગ છે, એક ઇમારત છે અને ત્યાં સામે બીજી ઇમારત છે. ત્યાં ઇમારતના વચ્ચે એમને દોરડું બાંધ્યું છે. એટલે ઇમારતના વચ્ચે, હવે ઉપરથી આપણે જોઈએ તો નીચે આપણને હજારો લોકો દેખાય અને પડ્યા તો ગયા, પરંતુ એમને આ પ્રદર્શન કરવાનું છે. ઘણા વર્ષોની, આપણે કહી શકીએ ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા હોય તો આ થઈ શકે, શક્ય છે. તો પિતા એ ત્યાં પેલી ઇમારત પર ઉભા રહી રહ્યા છે અને પોતાના પુત્રને ખભા પર બેસાડીને ચાલવાનું પ્રારંભ કરે છે. નીચે હજારો લોકો જોઈ રહ્યા છે. તેમાંથી કેટલા લોકોનો અવાજ આવી રહ્યો છે, અરે બેટા શું કરી રહ્યો છે, અરે તું તો હજી નાનો છે, અરે તું ક્યાં તારા પિતાની સાથે સાથે ચાલવા લાગ્યો છે, તારા પિતા તો કહે, એમને કહેવા દે. પરંતુ યદી તારા પિતાનો પગ આમથી આમ પણ ખસી ગયો તો તું નીચે પડી જઈશ, તારા ભવિષ્યનું શું, તારી મૃત્યુ થઈ જશે, આ શું કરી રહ્યો છે, પાછળ હટી જા, ઉતરી જા. કેટલાય અવાજો આવી રહ્યા છે, હજારો લોકો એમના કાનમાં એવા અવાજો આવી રહ્યા છે. પરંતુ પિતાએ પાછળ વળીને પોતાના પુત્રને પૂછ્યું, બેટા તને મારા પર વિશ્વાસ છે ને, હું તને પડવા નહીં દઉં. પુત્રે કહ્યું કે હા પિતાજી, મને આપના પર પૂરો વિશ્વાસ છે. એટલું કહી એ ઇમારતનું દોરડું જે હતું એ પાર કરવા લાગ્યા. એમ કરી કરીને ખેમ કરીને બધા લોકો ત્યાં એકદમ સ્તબ્ધ રહી ગયા છે અને બધે શાંતિ છવાઈ ગઈ. ત્યાં ચાલી રહ્યા છે, અધવચ્ચે પહોંચ્યા, અધવચ્ચે પહોંચીને ત્યાં પેલે પાર પહોંચ્યા અને પહેલી ઇમારતમાં પહોંચી ગયા. હવે ફરી ત્યાંથી આમ આવવાનું છે ત્યારે પ્રદર્શન પૂર્ણ થશે. ફરી ત્યાંથી આમ આવવાનું હોય અને ત્યારે ફરી હજારો લોકોનો અવાજ આવે, નીચેથી કેટલાય બે ચાર અવાજ આપણને સંભળાય કે અરે આ નો કર, અરે બેટા આ પાર થઈ ગયું પણ આમથી આમ નહીં અવાય, બેટા આ ન કરતું, હજી નાનો છો, તારા ભવિષ્યનું શું.
અને ઘણા લોકો એને સમજાવે છે. અને ત્યારે એ પિતા ત્યાંથી અવાજ મારીને પૂછે છે, પડકાર કરીને પૂછે છે કે તો આપને બધાને વિશ્વાસ છે કે હું આ પાર કરી લઈશ? હવે બધાને 2-4 જણા ત્યાં હતા, એમને વિચાર આવ્યો કે આ પિતા અમે માનવાના નથી, એમને પુત્રને લઈને જવાના જ છે, તો થોડો ઉત્સાહ તો વધારી. કહ્યું હા અમને તમારા પર પૂરો વિશ્વાસ છે, જેમ તમે પહેલી ઇમારતથી બીજી ઇમારત આવી ગયા એમ બીજી ઇમારતથી પહેલી ઇમારત પણ ચાલ્યા જશો, મને પૂરો વિશ્વાસ છે. કહ્યું હા પૂરો વિશ્વાસ. અને ત્યારે આ વચનો સાંભળીને એ પિતા ત્યાં ખૂબ હસ્યા અને ત્યારે પૂછ્યું કે અચ્છા, તો કોઈને મારા પર વિશ્વાસ હોય તો આમાંથી મારા પુત્રના સ્થાન પર કોઈ એક બીજો વ્યક્તિ આવીને મારા ખભા પર ચડી શકે? શાંતિ છવાઈ ગઈ. કોઈ કઈ જવાબ આપી રહ્યું નથી. કે વિશ્વાસ છે, પરંતુ બધાને મનમાં એમ વિચાર આવે એકવાર પણ પગ ડગ્યો અને અમારી જ વખતે ડગ્યો ને અમે જ પડી ગયા તો ખોટો આ ઉત્સાહ છે, ઉમંગ છે, એ ખૂબ દુષ્પરિણામ ન બદલાઈ જાય. તો બધા શાંતિ છવાઈ ગઈ, કંઈ ન કહ્યું. અને જ્યારે શાંતિ છવાયેલી જોઈ ત્યારે પિતાએ પુત્રને કહ્યું ચાલ બેટા બેસી જા ખભા પર, અને ફરી આપણે અહીંથી પહેલે પાર જવાનું છે. અને ફરી એ ત્યાંથી દોરડા પર ચાલીને પહેલી ઇમારત તરફ ગયા. અને ત્યારે એ નાની વાર્તા પરથી આપણને શીખ મળે છે કે એવો વિશ્વાસ, જેવો વિશ્વાસ એ પુત્રને પોતાના પિતા પર હતો. આ પિતા છે એ આપણા પિતા છે, પુત્ર છે એ આપણે છીએ. અને જે નીચે ઉભેલા હજારો લોકો જે પ્રદર્શન જોઈ રહ્યા હતા એ આપણી આસપાસનો આ સંસાર છે. એમાં બધા આવી ગયા, આપણા કુટુંબીજનો, મિત્રજનો, આપણા સખાઓ બધા આવી ગયા. તો એ લોકો એ આપણો આ સંસારી લોકો છે, જે આપણે આગળ વધવાથી રોકશે, જે આપણા પિતા પર વિશ્વાસ કરવાથી રોકશે, જે આપણા પર જ્યારે આપણે ઉન્નતિના માર્ગ પર હશું ત્યારે આપણને આડા અવડા માર્ગ પર, અન્ય માર્ગ પર લઈ જવાનો પ્રયાસ કરશે. પરંતુ આપણો વિશ્વાસ આપણા પિતા અર્થાત આપણા પરમાત્મા પર એટલો દ્રઢ હોવો જોઈએ કે એ વિશ્વાસ કોઈ આવીને ડગમગાવી શકે નહીં. એ પિતા છે એ કોણ છે? આપણા પરમાત્મા છે. એ પુત્ર છે એ કોણ છે? એ આપણે છીએ. કે જ્યારે આપણે ભક્તિ કરીશું, આધ્યાત્મિક રીતે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીશું, ત્યારે હજારો લોકો આવીને કહેશે કે અરે તું તો હજી નાનો છો, અરે તારે ક્યાં ભક્તિ કરવાની ઉંમર છે? અરે ભક્તિ તો ગડપણમાં કરવાની હોય, ભક્તિ તો વૃદ્ધાવસ્થામાં કરવાની હોય, ભક્તિ કઈ કરવાની ઉંમર છે અત્યારે? ખૂબ બધા મિત્રો સાથે બહાર ફરવા જા, આનંદ કર, અત્યારે તો આનંદની ઉંમર છે. બધા આવીને આપણને એવો સમજાવવાનો પ્રયાસ કરશે, પરંતુ જો આપણો વિશ્વાસ આપણા પરમાત્મા પર દ્રઢ હશે તો કોઈ આવીને આપણા મનને હલાવી શકશે નહીં. તો એવો જ વિશ્વાસ રાજા માનધાતાને પોતાના પ્રભુ પર હતો. કેમ કે ભક્ત હતા, પોતાના કર્મને ધર્મ સાથે જોડીને કર્મ કરનારા હતા. કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ, હવે એ કાર્ય જ્યારે ધર્મ સાથે જોડાઈ જાય છે, જે ધર્મના વચનો, ધર્મના વાક્યો એ કાર્યમાં જોડાઈ જાય છે, ધર્મની કર્તવ્યતા જ્યારે એ વાક્યમાં જોડાઈ જાય છે, ત્યારે એ સદૈવ કર્મ બની જતું હોય છે. અને એ કર્મ ધર્મ સાથે જોડાય ત્યારે સદૈવ એ પ્રભુ ભક્તિના માર્ગ પર આપણને સહાયતા કરે છે. તેવું જ રાજા માનધાતા સાથે થયું. રાજા માનધાતા હવે વનમાં નીકળ્યા છે કે કોઈ પણ ઋષિમુનિ દેખાય, કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ દેખાય, એમને મારે પૂછવું છે કે મને હવે એમને કઈ ઉકેલ બતાવે કે મારી સમસ્ત પ્રજા હવે ત્રાહી કરી રહી છે, કંઈક એવો ઉકેલ બતાવે કે મને મારી પ્રજાને હું પ્રસન્ન કરી શકું. અને મને જેટલો મારા પ્રભુ પર વિશ્વાસ છે એ વિશ્વાસની દ્રઢતા મારામાં વધે. ત્યારે માર્ગ પર ચાલી રહ્યા છે અને જ્યારે ફરતા ઘોર વનમાં પહોંચ્યા ત્યાં અંગીરા ઋષિ એમને માર્ગ પર મળ્યા. અંગીરા ઋષિ એટલે કોણ? જેમના તેજની ગણના, જેમના તેજની સરખામણી સૂર્યદેવ સાથે કરવામાં આવે. સૂર્યમાં જેટલું તેજ છે, સૂર્યમાં જેટલો અંગાર છે, સૂર્યના જેટલા કિરણોમાં તેજ છે, એ બધું તેજ અંગીરા ઋષિના તપમાં છે એવું જાણવામાં આવે છે. તો એ પ્રકારે અંગીરા ઋષિ એટલા તેજસ્વી અને ઓજસ્વી હતા. એમની ભેટ થઈ એમની સાથે. અંગીરા ઋષિને ચરણ સ્પર્શ કરી પ્રણામ કરી એમને બધી વાત કરી કે 3 વર્ષથી અમારા ગામમાં દુષ્કાળ પડ્યો છે, પાક અન્ન ઉગતું નથી, મિત્ર દેશમાંથી ઘણા અન્નની વ્યવસ્થા કરી, પરંતુ ત્યાં હવે ક્યાં સુધી મંગાવી? તો કંઈક એવી કૃપા કરો કે અમારા જે ભૂમિ પર, જે અમારી આ ભૂમિ અમને કામધેનુ સમાન ફળ પ્રદાન કરનારી હતી, પરંતુ અચાનક શું થયું અને આ ભૂમિ પર એક અન્નનો દાણો પણ ઉગતો નથી, તો કંઈક એવી કૃપા કરો. ત્યારે રાજાને અંગીરા ઋષિ કહે છે કે આવનારી જે એકાદશી છે, જેમને પરિવર્તિની એકાદશી અને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે,
તો એ એકાદશી વ્રતને ધારણ કરો, આપના સઘળા પૂર્વજન્મના જેટલા પાપ થયેલા છે એ બધા પાપોનો નાશ થશે અને આપની ભૂમિ ફરી કામધેનુ સમાન ફલ પ્રદાન કરવા વાળી બનશે, એ નિશ્ચિત છે. તો એમના મનમાં તો વિચાર આવ્યો કે એક વ્રત કરવા માત્રથી મને કામધેનુ સમાન ફલ પ્રાપ્ત થઈ શકે છે. અંગિરા ઋષિએ વ્રતનું મહાત્મ્ય સમજાવતા કહ્યું કે કામધેનુ ગૌમાતા તો સદૈવ બધા જીવોનું કલ્યાણ કરતી રહે છે અને આ વ્રત આપણે કામધેનુ ગૌમાતાને પ્રસન્ન કરવાના ભાવથી કરવાનો છે. કેમ કે જેવી આપની અનુભૂતિ છે, જેવો આપનો અનુભવ છે કે ભૂમિ આપને કામધેનુ સમાન ફલ પ્રદાન કરનારી હતી, તો અવશ્ય આપનાથી અથવા આપની પ્રજાના સદસ્યોમાંથી કોઈથી બી કામધેનુ માતા રુષ્ટ થઈ છે. તો હવે આ સમય આવી ગયો છે કે કામધેનુ ગૌમાતાને પ્રસન્ન કરો. તો આ વ્રત કરવા માત્રથી કામધેનુ ગૌમાતા પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફલની પ્રાપ્તિ કરાવે છે. તો વ્રતની વિધિ વિધાન સમજીને રાજા માનધાતા પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને થોડા દિવસો જ હશે એકાદશી આવવાને, અને પરિવર્તિની એકાદશીની તૈયારીઓ કરવા લાગ્યા. ખૂબ ભાવ સાથે તૈયારીઓ કરી રહ્યા છે, વિધિ વિધાનની તૈયારીઓ કરી રહ્યા છે, બ્રાહ્મણ બોલાવી રહ્યા છે, બ્રાહ્મણ ભોજન થઈ રહ્યા છે. ખૂબ બ્રાહ્મણોને શું દાન કરવું, શું દાનમાં આવશે, કેટલા અલંકારો, કેટલા સ્વર્ણ તત્વો, એ બધું ત્યાં ને ત્યાં તૈયારીઓ વ્યવસ્થાઓ કરાવી રહ્યા છે અને ખૂબ પ્રસન્ન મનથી એકાદશીની પ્રતીક્ષા કરી રહ્યા છે. પરિવર્તિની એકાદશીનો દિવસ આવ્યો અને એમને પરિવર્તિની એકાદશીનું વ્રત ધારણ કર્યું. વ્રત ધારણ કરતામાં જ રાત્રિમાં, જે દિવસ એકાદશી હતી, એમને આખો દિવસ ફલાહાર કર્યો. હવે ફલાહાર અર્થાત કે ફલનો આહાર લેવો, તેમાં ચેવડો, વેફર કે એવું કંઈ ખાવાની આવશ્યકતા નથી. એને આપણે ફળાહાર કહેવાય નહીં. વાસ્તવિક શબ્દ છે ફલાહાર, અર્થાત ફલનો આહાર લેવો. સફરજન, કેળા, ચીકુ, દાડમ, નારંગી, મોસંબી એવા ફલ આપણે લઈ શકીએ છીએ. તો એ ફલનો આહાર લઈને એમને પોતાનો એકાદશીનો દિવસ વ્યતીત કર્યો અને એમને એટલી શુદ્ધતા અને પવિત્રતાની અનુભૂતિ થાય છે કે જાણે એમનું શરીર, એમની દેહ, એમની આત્મા શુદ્ધિકરણ થઈ ગયું, એમની દેહ શુદ્ધિકરણ થઈ ગયું હોય, એમની ભૂમિ શુદ્ધિકરણ થઈ ગયું હોય, એમને એવી અનુભૂતિઓ થાય છે. અને જ્યારે એકાદશી હોય ને એકાદશીની રાત્રિમાં જ સાક્ષાત કામધેનુ માતા એને દર્શન કરવા પધારે છે, એમને દર્શન કરવા માટે પ્રગટ થાય છે અને ત્યારે અનેકો કરોડો સૂર્ય સમાન તેજ સૌ પ્રથમ પ્રગટ થાય છે અને સ્વર્ણ સમાન ચમકતી ગૌમાતા, જે સ્વર્ણ સમાન ચમકી રહી છે, સ્વર્ણ જેવું તત્વ જેમનામાં દેખાઈ રહ્યું છે કે જાણે સાક્ષાત સૂર્યદેવ પ્રગટ થયા હોય તેવો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. રાજા માનધાતાની તો આંખો ચોધાઈ ગઈ અને જ્યારે એ પોતાના નેત્ર ઉઘાડીને જોઈ શકતા નથી, રાજા માનધાતાના નેત્ર ઉઘડતા નથી, એટલો તેજ એમના કક્ષમાં ફેલાઈ ગયો અને ત્યારે સાક્ષાત કામધેનુ માતા એમને દર્શન કરવા પ્રગટ થયા હતા. એમને દર્શન આપવા માટે પ્રગટ થયા અને ત્યારે કામધેનુ માતાએ કહ્યું કે હે રાજન, હું આપની સેવા અને આપના વ્રતથી પ્રસન્ન થઈ છું કે આપે ભાવ અને શ્રદ્ધાપૂર્વક પોતાની પ્રજાના કલ્યાણ માટે મારું વ્રત ધારણ કર્યું છે. તો આપને સદૈવ મનોવાંછિત ફલની પ્રાપ્તિ થશે અને આપની દરેક ઈચ્છાઓ, કામનાઓની પૂર્તિ થશે. કામધેનુ માતા આટલું કહી અને રાજન તો એ માનધાતા રાજા તો જાણે મૂર્છિત થઈ ગયા હોય. કામધેનુ માતાના દર્શન જેને થયા હોય એ ભલા પોતાના હોશમાં રહી શકે ખરું? એને ભલા પોતાના દેહનું ભાન હોય ખરું? તો રાજા સાથે પણ એવું થયું. રાજાએ કામધેનુ માતાના દર્શન કર્યા. એટલું વિરાટ સ્વરૂપ કે જેની કોઈ સીમા નહીં, કે જેમના દર્શન કરવામાં સાક્ષાત એમને 33 કોટી દેવતાઓના દર્શન થઈ રહ્યા છે. 33 કોટી દેવતા એમના દેહમાં, એમના શ્રી અંગમાં રાજા માનધાતાને દેખાઈ રહ્યા છે. ત્યારે રાજા માનધાતાએ દર્શન કર્યા અને એક ક્ષણના દર્શન એમને જાણે જીવનમાં એમને બધું પ્રાપ્ત કરાવી ગયા, એમની બધી કામનાઓ, ઈચ્છાઓ પૂર્ણ કરી ગઈ. અને ત્યારે કામધેનુ માતા ત્યાંથી અંતર્ધાન થયા. પ્રાતઃકાળ થઈ, સવાર પડી અને ત્યારે જોયું કે દરેક જેટલા રાજ્યમાં કેટલા ખેતર હતા એ બધા ખેતરમાં હરિયાળીઓ ઉગી ગઈ છે. રાતો રાત ત્યાં પાક ઉગવા લાગ્યા છે, અન્ન ઉપજાઉ ખેતી બની ગઈ છે અને ફરી એ ભૂમિ કામધેનુ સમાન ફલ પ્રદાન કરવા વાળી બની ગઈ છે. તો અત્યારે
ત્યારબાદ આપણે જોઈએ કે સમસ્ત પ્રજા એટલી પ્રસન્ન થઈ ગઈ અને સદૈવ જે પ્રકારથી પોતાના રાજાનું માન સન્માન કરતી હતી એ જ પ્રકારથી એમના મનમાં એ માન સન્માન ફરી આવી ગયું કે અમારા રાજા ખરેખર ભગવાન સમાન છે, ખરેખર એ અમારા જીવનમાં ઈશ્વર સમાન આવ્યા છે કે ક્યારેય અમને એમના તરફથી મુશ્કેલી આવી નથી. એમને સદૈવ અમારી મુશ્કેલી, અમારી તકલીફોનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ફરી એક વખત રાજા માનદાતાએ જ્યારે બધે હરિયાળી જોઈ, જ્યારે બધે લીલુંછમ વાતાવરણ જોયું, ત્યારે સદૈવ એમને પ્રભુ પ્રત્યેની જેટલી આધ્યાત્મિકતા અને જેટલી દ્રઢતા અને જેટલો વિશ્વાસ એમના મનમાં હતો એ વિશ્વાસ એમના મનમાં વધી ગયો અને સદૈવથી એમના મનમાં ગૌમાતા પ્રત્યે અને કામધેનુ માતા પ્રત્યેની ભક્તિ એ દ્રઢ થવા લાગી અને કામધેનુ માતાની ભક્તિ એમના મનમાં હૃદયારૂઢ થવા લાગી અને દરેક કાર્યમાં એ કામધેનુ માતાની પૂજન, કામધેનુ માતાની પૂજાનો વિધાન સૌથી પહેલા રાખતા. તો આ પ્રકારે આપણી ભૂમિ પણ આજે પૃથ્વી માતા પણ આપણે જોવા જઈએ તો દુઃખી છે. તો આપણી ભૂમિને પણ યદિ કામધેનુ સમાન ફલ પ્રદાન કરાવનારી બનવી છે તો એ ભૂમિમાં યદિ ગૌમાતાની કથાનું ઉચ્ચારણ કરવામાં આવે, ગૌ કથા શ્રવણ કરવામાં આવે તો એ ભૂમિ પણ કામધેનુ સમાન ફલ પ્રદાન કરનારી બને છે. કામધેનુ સમાન ફલ પ્રદાન કરવાનો અર્થ એ નથી કે ખેતીમાં જ કાર્ય આવે, ખેતી કરવામાં જ કામધેનુ સમાન ફલ પ્રદાન થાય. કામધેનુ સમાન ફલ પ્રદાન થવું અર્થાત દરેક ક્ષેત્રમાં, દરેક ભૂમિમાં જ્યાં જ્યાં ગૌ કથા કરવામાં આવે છે અથવા શ્રવણ કરવામાં આવે છે ત્યાં ત્યાં સદૈવ મનુષ્યને કામધેનુ સમાન ફલ પ્રદાન થાય છે. અર્થાત એ ભૂમિ પર રહેનારા વ્યક્તિઓ, એ ભૂમિ પર રહેનારા લોકો સદૈવ પોતાની કામનાઓ, પોતાની ઈચ્છાઓને પૂર્ણ થતા જુએ છે. એ નિશ્ચિત છે. હવે મનમાં વિચાર આવે કે ગૌમાતાની કથા ખરેખર શ્રવણ કરવાથી લાભ થતા હોય છે? ખરેખર શ્રવણ કરવાથી, કથા શ્રવણ કરવા માત્રથી ખરેખર શું જીવન પરિવર્તન થાય છે ખરું? ત્યારે બહુ સુંદર આપણા મનમાં એવા પ્રશ્નો આવે, કામધેનુ માતાની ભક્તિ કરવાનો વિચાર આવે, પરંતુ જ્યાં સુધી આપણે એમને જાણીએ નહીં, જ્યાં સુધી આપણે એમની કથાઓને શ્રવણ ન કરીએ, એમની લીલાઓને શ્રવણ ન કરીએ, ત્યાં સુધી સદૈવ આપણા મનમાં આવા પ્રશ્નો આવતા રહેવાના છે. આપણા આ પ્રશ્નોનો ઉકેલ કરવા માટે જ આપણે ગૌમાતાની કથાને શ્રવણ કરવાનું છે. અને ખરેખર અત્યારે તો ભાદરવો માસ ચાલી રહ્યો છે, તો ગૌમાતાની કથા નિત્ય જે પણ વ્યક્તિ શ્રવણ કરે છે તે વ્યક્તિના પિતૃઓ તત્કાલ પ્રસન્ન થાય છે. હવે આપણે સદૈવ જ્યારે કોઈ પણ આપણે શ્રદ્ધાંજલિનું કાર્ડ જોયું હોય, કોઈ પણ જે નિમંત્રણ પત્ર જોયું હોય, કોઈના પણ બેસણામાં જવાનું હોય કે કોઈ પણ મરણ વિધિમાં ક્યાંય જવાનું હોય, તો આપણે સદૈવ જોયું હોય કે જેમની મૃત્યુ થઈ છે, જેમનું અવસાન થયું છે, તેમના આગળ આપણે લખેલું હોય ગો વા, ગો પૂર્ણ વિરામ વા પૂર્ણ વિરામ, અર્થાત કે ગોલોકવાસ, અને જેમનું નામ છે એમનું નામ લખ્યું, તેનો અર્થ થાય કે ગોલોકવાસ પામ્યા છે. તો ગૌલોક ધામના અધિપતિ, ગૌલોક ધામને જે ખરેખર ગૌલોક ધામનું ચયન કરે છે, અર્થાત એમ કહી શકીએ જે પ્રકારે ઘરનો જે મુખ્ય હોય એ મુખ્ય ચલાવે છે, ઘરમાં શું શાક આવશે, શું દાળ આવશે, શું વસ્તુઓ આવશે, શું વસ્તુઓ જશે, કેટલા ધન આવશે, એ ધનનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે, તો એ પ્રકારે એ ઘરનો મુખ્ય જે હોય છે, એ માતા હોઈ શકે, પિતા હોઈ શકે, તો એ ઘરને ચલાવે છે. તો એ જ પ્રકારે ગૌલોક ધામની અધિપતિ, ગૌલોક ધામની આદિશક્તિ એ સાક્ષાત ગૌમાતા છે. ગૌલોક ધામને આપણે, ગૌલોક ધામમાં કેવા કેવા મનોરથો થશે, ગૌલોક ધામમાં કેવા ઉત્સવ થશે, ગૌલોક ધામનું વાતાવરણ એટલું પવિત્ર છે, ગૌલોક ધામની હવા, એની વાયુ એટલી પવિત્ર છે કેમ કે ત્યાં ગૌમાતા બિરાજમાન છે. અને ગૌમાતા જ એ લોકની અધિપતિ છે, ગૌમાતા જ એ લોકની સ્વામિની છે, અને ત્યાંના સ્વામી છે એ કૃષ્ણ છે, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન છે. તો ત્યાંની અધિષ્ઠાત્રી દેવી જેમને આપણે જાણીએ છીએ એ કામધેનુ માતા છે.
તો હવે યદિ આપણે માનીએ છીએ કે આપણા પૂર્વજો, આપણા પિતૃઓ ગોલોકવાસ પામ્યા છે, તો જ્યાં બિરાજમાન છે ત્યાંના અધિપતિ, ત્યાંની અધિષ્ઠાત્રી દેવીની સેવા તો આપણે કરવી જ જોઈએ. ગોલોકવાસ યદિ પામ્યા છે, ગૌલોક ધામમાં યદિ આપણા પૂર્વજો, આપણા પિતૃઓ બિરાજમાન છે, તો આપણે તેમને પ્રસન્ન કરવા માટે ગૌમાતાની કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ. તો જે જીવ ભાદરવા માસમાં ગૌ કથાને શ્રવણ કરે છે, એમના પિતૃ નિમિત્તે શ્રવણ કરે છે, તો એમના પિતૃઓ સદૈવ પ્રસન્ન થાય છે અને એમના પિતૃઓ એમને મનોવાંછિત ફલ પ્રદાન કરનારા બને છે અને એમના પિતૃઓ તૃપ્ત થાય છે, એમના પિતૃઓની તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને એમના પિતૃઓ પ્રસન્ન છે તેવા ઘરમાં કાર્યો થવા લાગે છે. હવે પ્રાચીન સમયમાં આપણે આપણા વડવાઓથી, આપણા દાદા હોય, આપણા દાદી હોય, આપણા ઘરમાં જે પણ વડીલો હોય, એમનાથી આપણે ક્યારેય ને ક્યારે એવું સાંભળ્યું હશે કે ઘરમાં કેટલું ધન લાવીએ છીએ, ધન કમાવીને લાવીએ છીએ, બાળકો હોય એ કોઈ અન્ય માર્ગ પર ચાલતા હોય, પત્ની હોય એ કોઈ અન્ય માર્ગ પર હોય. ટૂંકમાં કહીએ તો ઘરની પરિસ્થિતિઓ અનુકૂળ નથી. પ્રભુને અનુકૂળ યદિ ઘરની પરિસ્થિતિઓ નથી, કેટલો પણ કલહ થઈ રહ્યો છે, કલેશ થઈ રહ્યો છે, ઘર ક્લેશ થઈ રહ્યો છે, અનેક વાદ વિવાદ થઈ રહ્યા છે, નિત્ય વાદ વિવાદ થઈ રહ્યા છે. અને જ્યારે આપણે જોઈએ કે વિવાદ કઈ વાત પર થયો, તો એક ચમચી બાબતે થઈ. પહેલા એ કહ્યું તું ચમચી આપ ને પહેલા એ કહ્યું તું લઈ લે, એમાં જ તુકારો આવી જાય છે. માન સન્માન રહ્યું નથી, વડીલોનું માન સન્માન રહ્યું નથી. તો હવે જ્યારે ઘરમાં વિકટ પરિસ્થિતિઓ આવે છે, ધનને લઈને, પરિવારને લઈને, કોઈ પણ કુટુંબીજનને લઈને, કોઈ પણ પ્રકારની જ્યારે પરિસ્થિતિઓ આવે છે, ત્યારે આપણા વડીલોથી આપણે સાંભળ્યું હોય કે હવે પિતૃઓ રાજી નથી, અથવા કોઈ જ્યોતિષ પાસે આપણે કુંડલી બતાવી હોય, કોઈ પંડિત પાસે આપણી કુંડલી બતાવી હોય, તો એમને આપણને કહ્યું હોય પિતૃ દોષ આપણને નડે છે, પિતૃઓ આપણને નડે છે. ખરેખર એ વાતમાં અર્ધ સત્યતા છે કે પિતૃઓ ક્યારેય આપણને નડતા નથી, કેમ કે પિતૃઓ એ આપણા પૂર્વજો છે, આપણા પૂર્વજો થઈ ગયા. તો આપણા પૂર્વજો ક્યારેય આપણને નડવા આવતા નથી. હા, એ હોઈ શકે કે એ અપ્રસન્ન હોઈ શકે, આપણા કોઈ કર્મથી, આપણા કોઈ કાર્યથી, આપણી કોઈ સેવાથી, આપણી કોઈ ઠાકોરજીની સેવા કરીએ, માતાજીની સેવા કરીએ, તેનાથી અપ્રસન્ન હોઈ શકે, પરંતુ ક્યારેય આપણને નડતર રૂપ બનતા નથી. હવે કોઈ પણ કામ આપણે કેટલોય પ્રયાસ કરીએ, કેટલી મહેનત કરીએ, તો પણ એ કામ બનતું નથી, તો પણ સફળતા પ્રાપ્ત થતી નથી, તો પણ ઉન્નતિ થતી નથી, તો પણ પ્રગતિ થતી નથી, તો સમજી લેવું કે આપણા પિતૃઓ અપ્રસન્ન છે. કેટલું ઘરમાં ધન કમાવીને લાવીએ પણ ધન ક્યાંય દેખાતું જ નથી. એ ભૂમિ આપણને, આપણે કહીએ ને ભૂમિ છે બરકત વાળી હોવી જોઈએ, કે પરંતુ આપણી ભૂમિમાં તો આપણને દરિદ્રતા દેખાય છે. કેટલા પણ ધન કમાવાના પ્રયાસ કરીએ તો પણ ઘરમાં દરિદ્રતા અને દરિદ્રતા જ દેખાય છે. ત્યારે સમજવું કે આપણા પિતૃઓ અપ્રસન્ન છે. આપણા વડીલો પણ આ વાતને કહેતા કે હવે સમય આવી ગયો છે પિતૃઓને રાજી કરવાનો, પિતૃઓને પ્રસન્ન કરવાનો. તો આપણા પિતૃઓ માત્ર અને માત્ર આપણાથી કંઈ ન થાય તો આખા ભાદરવા માસમાં ગૌ કથાને શ્રવણ કરવું, જેનાથી પિતૃઓ સુધી એ ગૌ કથાના ઉચ્ચારણ, એ ગૌ કથાના વાક્યો પિતૃઓ સુધી પહોંચે અને પિતૃઓ ગોલોક ધામમાં પ્રસન્નતાથી બિરાજમાન થઈ શકે. ગૌ કથા શ્રવણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, તો શું ખરેખર કોઈ સાથે એવું બન્યું છે ખરું? પ્રાચીન સમયમાં એક હીરાલાલ નામના શેઠ હતા, જે પોતાની પત્ની સાથે સુખેથી રહેતા હતા. તેમને ત્યાં 7 દીકરા હતા. 7 દીકરા આટલી સંતતિ હોય, પહેલાના સમયમાં તો દીકરા દીકરીઓની સંખ્યા જ વધારે હતી. તો આટલી સંતતિ હોય તો એના માટે ધન પણ કમાવવું પડે, પરંતુ 7 દીકરાઓ કોઈ કાર્ય કરતા હતા નહીં, કેમ કે હજી કોઈ પણ કાર્યમાં એમનું મન નથી, બધા અન્ય મિત્રજનોના રસ્તે છે. તો એટલા માટે પિતા સદૈવ દુખી રહેતા હતા. હીરાલાલ શેઠ છે સદૈવ દુખી રહેતા હતા કે મારા બાળકો છે અવળા રસ્તે ચડી ગયા છે તો સીધા રસ્તે આવી જાય, સાત્વિક માર્ગ પર આવી જાય, મારી સાથે સાથે ખેતીમાં મને મદદ કરાવવા લાગે, મારી સાથે સાથે ગૌચારણમાં મને મદદ કરાવવા લાગે. એમની પાસે 4 ગાયો હતી, પરંતુ એ મૂળ વતની કાઠિયાવાડના મૂળ વતની હતા. તો કાઠિયાવાડ તરફ તો ગૌમાતાની સેવા કરવી, ખેતીવાડી કરવી, એ બધું તો બહુ વર્ષોથી ચાલ્યું આવ્યું છે, અને આદિ અનાદિ કાળથી.
તો એમને મનમાં એ જ આશા હતી કે મારા સાતે દીકરાઓ હોય, એમનો વિવાહ સુંદર સ્થાન પર થઈ જાય, સુશીલ કન્યાઓ આવે, સુંદર સુશીલ કન્યાઓ, અને જે સંસ્કારી હોય, ઘરને સાચવીને બેસે અને સાતે ભાઈઓને સુધારી દે. માતા પિતાના મનમાં એ જ વાત હોય કે જે એમની પત્ની આવે એ એમને સાત્વિક માર્ગ પર લઈ જાય, સારા માર્ગ પર લઈ જાય. તો એમના મનમાં પણ એ જ વિચારો હતા. તો સાતે દીકરાઓની બુદ્ધિ એવી કે ક્યારેય જઈને માતા પિતાની સેવા કરે નહીં, ક્યારેય પિતાનો મદદ ન કરે, ક્યારેય કોઈ કામમાં મદદ ન કરે. સવારથી જાગે ને આમ તેમ ગામમાં આટા મારે, એ ત્યાં ગામમાં આસપાસ આટા મારીને આવે અને પોતાના મિત્રજનો સાથે ફરતા રહે. આવીને ભોજન સમય આવી જાય, ભોજન કરીને પાછા ચાલ્યા જાય. ટૂંકમાં કહીએ તો ભોજન કરવા અને રાત્રિમાં સુવા માટે આવતા હતા, બાકી ક્યાંય રોડ ઉપર માર્ગ પર રખડતા રહેતા હતા. કેમ કે એમની બુદ્ધિ જે પ્રકારની હતી. તો પિતા ખૂબ ચિંતિત રહેતા હતા કે હવે કરવું શું આનો ઉપાય છે, શું ઉકેલ છે. તેમની પત્નીએ એક દિવસ કહ્યું કે તમે એટલું ધન કમાવો છો, આપ આટલી સેવા કરો છો, ગૌ માતાની સેવા કરો છો, આપ આટલી મહેનત કરો છો, એકલા રહીને મહેનત કરો છો, હું પણ ઘરે 8-10 જણાનું ભોજન બનાવીને ખૂબ થાકી જાઉં છું, આટલું ધન કમાવીને લાવો છો તો પણ એ ધન ઘરમાં ક્યાંય દેખાતું નથી. આપણા દીકરાઓ છે, એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો, ત્રીજો નહીં તો ચોથો, એટલો સુંદર સાત્વિક તો હોવો જોઈએ, સુંદર સ્વભાવ વાળો હોવો જોઈએ, જે આપણું કયું માને, આપણા કયામાં હોવો જોઈએ. એવું તો કઈ દેખાતું નથી. તો મારો વિચાર માનો તો ખરેખર આપણા પિતૃઓ રાજી લાગતા નથી. આપણા પિતૃઓ છે, આપણા વડવાઓ છે, જે એવું કહેવામાં આવે કે એ અમી વર્ષા વર્ષાવે ત્યારે સદૈવ ઉન્નતિ થાય, પરંતુ જ્યારે પિતૃઓ રૂષ્ટ થાય ત્યારે સદૈવ ઘરમાં બધા કાર્ય અવળા પડવા લાગે. અને બધા પાસા સીધા નાખવામાં અવળા પડે ત્યારે સમજવું કે આપણને પિતૃઓ પ્રસન્ન કરવાનો સમય હવે દેખાઈ રહ્યો છે. કેટલા પણ સીધા પાસા નાખીએ તો પણ ઊંધા પડે, ચત્તા પડવાની બદલે તો સમજવું કે પિતૃઓ અપ્રસન્ન છે. તો મારું મન એમ કે છે કે આપ જે ગામમાં ઓલા પંડિત છે એમને જઈને પૂછી આવો ને, પેલા જે સંત છે એમને જઈને પૂછી આવો ને કે આપણે ઘરમાં આવી પરિસ્થિતિ છે, કેટલું ધન કમાવીએ છીએ, ધન દેખાતું નથી, ગરીબી ને ગરીબી જ રહે છે, દરિદ્રતા જ રહે છે, અને અમારા 7 પુત્રો છે, પુત્રોમાંથી કોઈ કહેવામાં માનવામાં આવતું નથી, કોઈ અમારું કહ્યું માનતું નથી. એકવાર જઈને વાત કરી આવો ને. પત્નીએ આવી સલાહ દીધી. તો પત્નીની સલાહ માનતા એ હીરાલાલ શેઠ વિચાર કર્યો કે ચલો એકવાર ઉપાય કોઈ ઉકેલ મળે તો શોધી આવી, પૂછી આવીએ, પૂછવામાં શું જાય. તો ત્યાં ગામમાં 120 વર્ષની આયુ હતી એમની. તો એ ત્યાં ગૌરાજ બાપુ કરીને કોઈ બાપુ રહેતા હતા. 120 વર્ષની જેમની આયુ હતી અને નામમાં જ આપણને ગૌમાતાના રાજા હોય એવું પ્રદર્શિત થઈ રહ્યું છે. કેમ કે પહેલાના સમયમાં ધનવાન એને માનવામાં આવતો કે જે ગૌમાતાની સેવા કરે છે અથવા જેની પાસે વધારે સંખ્યામાં ગૌમાતાઓ છે. તો એમનું નામ હતું ગિરી ગૌરાજ બાપુ. તો એ ગિરી ગૌરાજ બાપુ પાસે બધા લોકો પૂછવા આવતા, મુશ્કેલીનો હલ કાઢવા આવતા, પરિસ્થિતિનો હલ કાઢવા આવતા. તો એમને વિચાર આવ્યો એકવાર હું પણ જઈને પૂછું. નાની એવી વાંસની જે પણ ઝૂંપડી હોય એ બાંધીને રહેતા હતા. એક પાસે એક માટીનું માટલું હતું, તેમાંથી જલ લઈ લેતા હતા અને કોઈ પણ કંઈ પણ ભોજન સામેથી આપી જાય તો એ કરી લેતા હતા. નિત્યનો આ નિયમ હતો. તો એ ગિરી ગૌરાજ બાપુ પાસે ગયા અને એમને જઈને પોતાની સઘળી પરિસ્થિતિ કહી, બધું સાંભળ્યું. અને ત્યારે ગિરી ગૌરાજ બાપુએ કહ્યું કે કભી तुमने गैया देखी? એમને કહ્યું કે ક્યારેક ગૌમાતાને જોઈ છે? કહ્યું હા, મારી પાસે તો 4 ગૌઓ છે જેનું રોજ હું ગૌચારણ કરવા જાઉં છું, એ ગાયોની સેવા કરું છું. મારી પત્ની ખૂબ મીઠો મીઠો દલિયા બનાવે, ખૂબ ઘઉંના ફાડા બનાવે, ખૂબ એના માટે ભોજન બનાવે, ખૂબ લાપસી બનાવે અને એને ભોજન ખૂબ સુંદર રોજ કરાવે છે. તો મારે નિત્યનો આ ક્રમ છે કે ગૈયાઓની સેવા તો કરવાની આવે. હવે શું કરીએ, માલ ઢોર છે તો ચારવા તો પડશે. એમને એવો શબ્દ કહ્યો. કાઠિયાવાડમાં તો આ જ શબ્દ કહેવામાં આવે. તો એમને એવું કહ્યું. અને ત્યારે એ ગિરી ગૌરાજ બાપુ કહે કે પહેલી વાત તો એ કોઈ માલ ઢોર છે નહીં, અને બીજી વાત એ કે ક્યારે એમની કથા સાંભળી છે? હવે હીરાલાલ શેઠે તો ક્યારેય ગૈયાઓની કથા સાંભળી હતી નહીં. એમને કહ્યું ના. તો કેમ કે ગિરી ગૌરાજ બાપુ પોતે જ ગૌ માતાની સેવા પૂજા કરતા હતા અને ગૌ કથાને કહેતા હતા. આ ગૌ કથા આપણને વિચાર આવ્યા નવું શું આવ્યું, એ આજનું નથી, આદિ અનાદિ કાળથી છે.
જ્યારથી આ સનાતન ધર્મની ઉત્પત્તિ થઈ, જ્યારથી આ સમસ્ત સંસારની ઉત્પત્તિ થઈ, ત્યારથી સદૈવ બધા વ્યક્તિઓને, બધા લોકોને ગૌમાતાની સેવા, ગૌમાતાનું પૂજન, ગૌમાતાની પ્રદક્ષિણા, સદૈવ એમનો ભાવાર્થ સમજાવવામાં આવતો અને સદૈવ ગૌમાતાની કથા દ્વારા એમને ગૌઓની લીલાનું મહાત્મ્ય બતાવવામાં આવતું. તો એ પોતે ગૌમાતાની કથા કરતા હતા. તેમને કહ્યું કે આપની પરિસ્થિતિ બધી આપને અનુકૂળ થઈ જશે. આપની જેટલી મનોકામનાઓ, ઈચ્છાઓ છે એકો એક પૂર્ણ થશે. કોઈ ચિંતા ન કરો, કોઈ સંદેહ ન કરો. માત્ર અને માત્ર આવતીકાલથી 9 દિવસ સુધી ગૌ કથા પ્રારંભ થવાની છે. તો નિત્ય 9 દિવસ સુધી ગૌ કથાને શ્રવણ કરવા માટે આવવાનું છે. બીજું કંઈ કરવાનું નથી, બધું આપમેળે થઈ જશે. પ્રભુ પર છોડો ને કામધેનુ પર છોડો. કામધેનુ સદા સહાયતે, કામધેનુ શરણમ ગચ્છામિ. 2 વાક્યો એમને કહ્યા કે કામધેનુ સદા સહાય કરે છે અને કામધેનુના શરણમાં સદૈવ જવું જોઈએ. અને કામધેનુ અર્થાત કે જે ઈચ્છા પૂર્ણ કરનારી. તો એમના મનમાં આવ્યું કે ના, ઠીક છે, બરાબર, મહાત્માજી બરાબર વાત કહે છે, તો મારે એમની સેવા કરું જ છું અને સાથે સાથે એમની કથા શ્રવણ કરવા આવવું જોઈએ. એ દિવસ એમના ઘરે પહોંચી ગયા ગામના 2 લોકો જે ત્યાં ફાળો લખાવતા હતા. પહેલાના સમયમાં ચંદા દેવામાં આવતું ને કે અચ્છા ગામના લોકો મળીને કથા કરે છે, સુંદર ધાર્મિક કાર્ય કરે છે, તો એમાં કંઈ ને કંઈ પોતાનું યોગદાન કરાવો. તો હવે બધા ગામના લોકો મળીને જે ગિરી ગૌરાજ બાપુથી કથા કરાવતા હતા, તો બધા લોકો મળીને વ્યવસ્થા કરવી, મંડપ બાંધવો, પંડાલ બાંધવો, લોકોના ભોજનની વ્યવસ્થા કરવી, પ્રસાદની વ્યવસ્થા કરવી પડે. એટલા માટે ફાળો તો જોઈએ. તો હવે તેમને ફાળો લેવા માટે આવ્યા. તો હવે હીરાલાલ શેઠ મનમાં વિચાર કરે કે હજી તો ગૌ કથાની વાત થઈ છે, હજી જીવનમાં કાંઈ બધું ઊંધું ચત્તું ચાલે છે, એમાં ક્યાં આ લોકો ફાળો માંગવા આવી ગયા. હવે ગૌ કથામાં જવા માટે હા પાડી છે તો કંઈ ને કંઈ આપવું તો પડશે. કેટલાય મન મારીને એમને ગૌ કથા માટે ફાળો આપ્યો. હવે એમને એ વાતની જાણ નથી કે અહીંથી જ એમના ગૌ સેવાનો ભાવ અને ગૌ સેવાનો માર્ગ એ પ્રારંભ થઈ ગયો છે. અને ગૌ સેવાના માર્ગ પરથી ચાલીને એમને સાક્ષાત ગૌલોક ધામની પ્રાપ્તિ થવાની છે, એમને એ વાતની જાણ નથી. મન મારીને કેટલું મન સમજાવીને એમને વિચાર કર્યો લાવ થોડું ધન આપી દો. તો એમને ભીતર ગયા અને ત્યાં જઈને 50 રૂપિયા આપ્યા. હવે વર્ષો પહેલા 50 રૂપિયા એટલે તો કેટલી કિંમત હતી. એમને જેટલું જોડીને આજ સુધી રાખ્યું હતું એ બધું એમને આપી દીધું. એમને કહ્યું કે ના આપના વિશે તો બાપુએ બહુ સુંદર વાત કરી છે. આપને ત્યાંથી તો ગામની સરખામણીમાં વધારે ફાળો મળવો જોઈએ. આપને તો ગૌમાતાની કથા શ્રવણ કરવા આવવાનું જ છે. બાપુ આપના વિશે વાત કરતા હતા. એમ ઘણી ચર્ચાઓ કરી અને એમને વધુમાં વધુ ફાળો આપ્યો એવું કહેવામાં આવે છે. એમને ફાળો આપ્યો. હવે મનમાં વિચાર કરે કે જાઉં કે ન જાઉં, જાઉં કે ન જાઉં. અને મનમાં વિચાર કરે ફાળો આપ્યો છે એટલે મારે જવું જ પડશે. મારું ધન ભાઈ એમાં ખર્ચાણું છે એટલે મારે જવું જ પડશે. તો તે હીરાલાલ શેઠ મનમાં વિચાર કરે કે હું કથા સાંભળવા જઈશ. પહેલે દિવસ આવ્યો, બીજે દિવસ, પહેલો દિવસ ગયા કથા શ્રવણ કરવા, ગૌ કથા શ્રવણ કરવા ગયા. 120 વર્ષના મહાત્માજી છે, એમને બધા બહુ માને છે. આવીને એમના ચરણ સ્પર્શ કરે છે, એમને કંઈ ને કંઈ ભેટ પધરાવે છે. એ ભેટ એ મહાત્માજી રાજ્યની, જે ગામના લોકોની કોઈ પણ સહાયતા કરવામાં જ ઉપયોગ કરતા હતા. તો હવે એમને પછી મનમાં વિચાર કર્યો હું શું કામ ભેટ પધરાવું? મેં તો 50 રૂપિયા આપી દીધા છે. મેં તો આજે ફાળો આપવાનો હોય, ધનરાશિ આપવાની હોય એ મેં આપી દીધા છે. હું શું કામ ભેટ પધરાવું હવે? અને ચરણ સ્પર્શ કરવા જઈશ તો મારે ભેટ પધરાવવા પડશે. એટલે આવીને શ્રવણાર્થીઓમાં જેટલા શ્રવણ કરવા વાળા, કથા શ્રવણ કરવા વાળા બેઠા હતા ત્યાં આવીને બેસી ગયા. પહેલે દિવસ કથા શ્રવણ કરી, 4 કલાક કથા ચાલી. અને કથા શ્રવણ કરી પહેલે દિવસ એમને કાંઈ સમજાણું નહીં. બધું સાંભળ્યું, વસ્ત્રો ખંખેર્યા, ત્યાંથી પોતાના ઘેર ચાલ્યા. પત્નીએ પૂછ્યું કેવી હતી કથા? કહ્યું સરસ હતી, બરાબર હતી. કહ્યું શું કહ્યું મહાત્માજીએ? અરે કહ્યું, જે કહ્યું તે કહ્યું, તું મને અત્યારે ભોજનની થાળી પીરેસ ને, બહુ ભૂખ લાગી છે. પત્ની કહ્યું ઠીક છે, પછી કહેશે, અત્યારે થાકી ગયા છે ને, પછી કહેશે. સાથે પુત્રો એક પછી એક આવે છે. કહ્યું ક્યાં ગયા હતા પિતાજી? કહ્યું કે ગૌ કથા શ્રવણ કરવા ગયા હતા. ઠીક છે. બધા પુત્રોને મગજમાં એકવાર વાત બેઠી કે અચ્છા કથા શ્રવણ કરવા ગયા. अच्छा गौ कथा श्रवण करवा गया था? अच्छा वो गैया जो हमारे अंगने में बंधी वही रहे कि जे गैयाओ, जे गौमाताओ अपना आंगणा में बांधेली रही एनी कथा? બધા સ્તબ્ધ રહી ગયા, આશ્ચર્યચકિત કરવા લાગ્યા. કહ્યું હા એ ગૈયાની જ કથા. મને પેલા નવું આશ્ચર્ય લાગ્યું, પરંતુ એ સંત હતા ને એમને કહ્યું ના ગૌઓની કથા થાય છે તો કહ્યું ના સાંભળવી જોઈએ, જેનાથી બધી
બધી એમને તો એમ કહ્યું છે મારી બધી તકલીફોનું સમાધાન એમાં છે, પરંતુ આજ પહેલો દિવસ 4 કલાક મારી વ્યર્થ ની ગઈ, મને તો કાંઈ સમજાણું નહીં. પત્ની કહ્યું કે મન લગાવીને જજો, મનથી જજો અને આપને બધું સમજાશે, કે આપ મન મારીને ન જાઓ. કહ્યું ઠીક છે, મન લગાવીને જાઓ. બીજો દિવસ થયો, બીજો દિવસે મન લગાવીને કથા શ્રવણ કરવા ગયો, ખૂબ મન મક્કમ કરીને કે આજે તો કોઈ ખોટા વિચાર ન આવે, આજે તો કોઈ અલગ પ્રકારના વિચાર ન આવે, આ તો મારે કથા શ્રવણ કરવી છે. કહ્યું ઠીક છે. તો જ્યારે જ્યારે મનમાં કથા શ્રવણ કરવાનો ભાવ આવે છે ત્યારે ત્યારે સદૈવ પ્રભુ આપણા માર્ગને ખોલી દે છે. જે પ્રાપ્ત કરવું છે બધું પ્રાપ્ત થાય છે, એ નિશ્ચિત છે. તો એમની સાથે પણ એવું થયું. બીજો દિવસ થયો, બીજે દિવસ ગયા, પત્ની પૂછ્યું શું થયું કથામાં? કહ્યું ના બરાબર હતી, આજે કથા થોડીક સમજાણી છે, 2 કથા સમજાણી. કહ્યું કઈ કથા સમજાણી? તો કહ્યું ગૌ માતા જે ગોબર આપે છે ને, એ ગોબરમાં લક્ષ્મી માતા બિરાજમાન છે. કહ્યું હે? તો કે હા, એ જે ગૈયાનું ગોબર છે આ પછી ફેંકતી નહીં, જવા ન દેતી ક્યાંય, એ ગોબરમાં તો લક્ષ્મી છે. તો હવે કહે છે કે ગોબરનો કઈ પ્રકારે ઉપયોગ કરવો, એ ગોબરથી કઈ પ્રકારે ગેસ ઉત્પન્ન થાય, ગોબરથી કઈ પ્રકારે આપણને સહાયતા મળે, ગોબરના કોડિયા બનાવી શકી, એનો ઠાકોરજીને ભગવાનને પ્રભુને દીવો કરીએ તો પ્રભુ આપણા પર પ્રસન્ન થાય. ઘણા ફાયદાઓ બતાવ્યા, ઘણા લાભ બતાવ્યા. કહ્યું હે? તો કે હા. તો કે હવે મારે એવું જ કરવું છે. તો હવે એની પત્નીને ભાવ થયો, હવે નિત્ય ગૌ માતાનું ગોબર આવે તો એ ગોબરને સુકાવીને ત્યાં ગોબરના કોડિયા બનાવે ને ત્યાં તડકે સુકાવા મૂકી દે, અને એ હવે ગોબરનો દીવો કરવા લાગી ઠાકોરજીને, પ્રભુને. પ્રભુ પ્રસન્ન થવા લાગ્યા. પ્રભુને તો ગોબર અતિ પ્રિય છે, પ્રભુ તો ગોબર સાથે ખેલતા હતા, તો પ્રભુને ગોબરનો દીવો કરવા લાગ્યા. તો પહેલાના સમયમાં એટલું બધું કઈ બહારી જે વ્યવહારિક વાતાવરણ હોય એવું હતું નહીં, કે બહાર બજારમાં જઈને વસ્તુઓ ખરીદવી કે વસ્તુઓથી આપણે ઠાકોરજીને સેવા કરી શકીએ. તો એવું એમના મનમાં એવો ભાવ હતો, તો એ ગોબરનો દીવો કરીને કરવા લાગ્યા. ત્રીજો દિવસ થયો. ત્રીજો દિવસ જ્યારે ગયા ત્યારે એમને જઈને જોયું, ત્યારે એમને કથા શ્રવણ કરી ત્યારે થોડો 50% જેટલો એમનામાં ભાવ આવતો જાય છે. નિત્ય ગિરી ગૌરાજ બાપુ છે, નિત્ય ગૌઓના બધા લીલાઓ, ગૌઓની બધી કથાઓ, ગૌઓના ઇતિહાસ, ગૌ માતા માટે કેટલા યુદ્ધ થયા, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, એમને કેવા ગૌ માતા માટે યુદ્ધ લડ્યા, ગૌઓની રક્ષા માટે પોતાના સંપૂર્ણ પ્રાણ ન્યોછાવર કરી દીધા. એમને આ બધું સાંભળ્યું. સાંભળવા માત્રથી એમનામાં ભાવ પ્રગટ થાય કે 4 પગ ને 2 સિંગો વાળા પ્રાણી માટે લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરે. ગજબ કહેવાય આ તો. ખૂબ કથા શ્રવણ કરી ઘેર ગયા. પત્ની પૂછ્યું આજે શું કહ્યું કથામાં? તો કઈ આજે તો બહુ સુંદર કથાઓ આવી, બધા યોદ્ધાઓએ કઈ રીતે યુદ્ધ લડ્યા ને એ બધું કથાઓ આવી, પરંતુ એ કથામાં બહુ સુંદર એક વાત આવી. શું? તો કે ગૌમૂત્રમાં લક્ષ્મીજી બિરાજમાન છે. ગૌમૂત્રમાં લક્ષ્મી અને ગંગા મૈયા બિરાજમાન છે. ગંગા સ્નાન કરવા જવાની આવશ્યકતા નથી. કાલથી જે ગૌમાતા ગૌમૂત્ર કરે ને, દોડીને જઈને પાત્ર પાસે રાખી દે છે, પાત્રમાં ગૌમૂત્ર થાય, એ ગૌમૂત્રથી સ્નાન કરીશું. હવે ગૌમૂત્રથી સ્નાન માતા પિતા બંને, હીરાલાલ શેઠ અને એમની પત્ની બંને ગૌમૂત્રથી સ્નાન કરવાનું પ્રારંભ કરી દીધું. માતા પિતાને આ કરતા જોઈને 7 પુત્રમાંથી 4 પુત્રોની બુદ્ધિ ફરી અને 4 પુત્રોએ મનમાં વિચાર કર્યો, માતા પિતા 4 દિવસથી અલગ વ્યવહાર કરે છે, પરિવર્તન આવી ગયું છે, તો એમને ઘરમાં સાત્વિક ઉર્જા લાગવા લાગી. ગૌમૂત્રથી સ્નાન કરી રહ્યા છે, ગંગા સ્નાનના ભાવથી, ગોબરનો દીવો કરી રહ્યા છે, તેની જે સુગંધ છે ઘરમાં ચોમેર ફેલાય છે. તો કેમ કે ઘરનું જે દૂષિત વાતાવરણ હતું એ શુદ્ધ વાતાવરણમાં પરિવર્તિત થવા લાગ્યું. કહ્યું ને આ પરિવર્તિની એકાદશી છે. આ પરિવર્તિની એકાદશીથી જે પણ સંકલ્પ મનમાં લઈએ ને તો આપણા આસપાસ ખરેખર બધું પરિવર્તન થતું દેખાવા લાગે. તો બધું પરિવર્તન દેખાવા લાગે. એમાંથી 4 દીકરાઓની બુદ્ધિ ફરી અને 4થે દિવસથી એ દીકરાઓ પણ પોતાના માતા પિતાને જોઈને એમને જેવું કાર્ય કરવા લાગે. દીકરાઓ પણ ત્યાં દીવો કરે. એમાંથી 2 દીકરાઓ હોય એ ગૌમૂત્રથી સ્નાન કરે, જેનાથી એમનું દેહ પવિત્ર થવા લાગ્યો અને આસપાસની વાયુમાં એવી ઉર્જા ફેલાવા લાગી અને એ ઉર્જાથી એમનું શરીર બંધાવા લાગ્યું કે એ ઉર્જાથી એમનું સંપૂર્ણ શરીર, એમના સંપૂર્ણ ઘરની જે વાયુ હતી, જે દૂષિત થઈ ગયેલી હતી, એ પવિત્ર થવા લાગી અને પવિત્રતાથી એ ઘરનું રક્ષણ થવા લાગ્યું. એ ઘરની ઉર્જા જ સઘળી બદલાઈ ગઈ માત્ર ને માત્ર 4 દિવસમાં. 4થો દિવસ આવ્યો, હીરાલાલ શેઠ ગૌ કથા શ્રવણ કરવા ગયા.
અને ત્યાં ગૌ કથા શ્રવણ કરે છે. અને મહારાજ આજે તો ચોધાર આંસુઓથી રડી રહ્યા છે, ખૂબ અશ્રુઓની ધારા વહી રહી છે અને ખૂબ રડી રહ્યા છે કે અરે ભગવાન, અરે પ્રભુ, અમારાથી શું અપરાધ થયું કે આજ સુધી આ ગૌ માતાને, આ ગાવલડીને મેં આજ સુધી માલ અને એક ઢોર સમજ્યા, પશુ સમજ્યા, પ્રાણી સમજ્યા, પરંતુ આ તો સાક્ષાત દેવી છે, સાક્ષાત અધિષ્ઠાત્રી દેવી છે. મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. અને જ્યારે ચોથા દિવસે એમને ગૌ કથાનું પૂર્ણાહુતિ થઈ, ગૌ કથા વિરામ કરવામાં આવી, તો જઈને એ ગિરી ગૌરાજ બાપુના ચરણોમાં પડી જાય છે કે હે સંત, હે મહાત્માજી, મને ક્ષમા કરો. મેં આપને પણ ખોટા સમજ્યા, મેં આપને પણ એવું સમજ્યું કે આપ અસત્ય બોલી રહ્યા છો, મેં આપની પણ પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો, આપના ચરણ સ્પર્શ કરવામાં મારે ભેંટ પધરાવી પડે તો આપના ચરણ સ્પર્શ કરવા પણ ન આવે. મને ક્ષમા કરો, મારાથી અપરાધ થયો. અને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને આ મારો જન્મ ધન્ય થયો અને મને આ ગૌ કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ચોથા દિવસે એમના જીવનમાં એમને આ પરિવર્તન દેખાયું. ખૂબ રડી રહ્યા છે. સંતે એમને ઊભા કર્યા કે ના ના, એવું ન હોય, હજુ આપ 5 દિવસ આવો, ગૌ કથા શ્રવણ કરો, આપને આપની બધી પ્રશ્નો, બધી મુશ્કેલીઓનો સમાધાન આમાં મળશે, બધા પ્રશ્નોનો ઉકેલ આમાં મળશે. આપ રડો નહીં, આપ ઘેર જાઓ. સંતે ખૂબ સૌમ્ય સ્વભાવથી, સૌમ્ય વાણીથી એમને કહ્યું. એ રડતા રડતા પોતાના ઘેર ગયા, પોતાની પત્ની પાસે રડી રહ્યા છે. અરે તને જાણ નથી, આજે એટલું જાણવા મળ્યું કે આ ખરેખર કોઈ પશુ કે પ્રાણી નહીં, આ તો સાક્ષાત દેવી છે. એક એવી દેવી જે આપણા પૂર્વજો, આપણા પિતૃઓને પણ તારણ કરનારી છે. એક એવી દેવી કે જે આપણા ઋષિ મુનિઓને પણ તારણ કરનારી અને સમસ્ત દેવતાને પોતાના શરીરમાં સમાહિત કરનારી છે. એમનું તો અંગ પ્રત્યંગ એટલું પવિત્ર છે, એમનું ગૌમૂત્ર એટલું પવિત્ર છે, એમનું ગોમય એટલું પવિત્ર છે. આ જ્યારે વાણી એમના 4 પુત્રોએ સાંભળી ત્યારે એમના 4 પુત્રોના મનમાં પણ પરિવર્તન આવ્યું. તો 5મે દિવસે એમના 4 પુત્રો પણ એમની સાથે જવા લાગ્યા ગૌ કથા શ્રવણ કરવા. ગૌ કથા શ્રવણ કરીને જ્યારે 5મે દિવસ એ પાછા ફરતા હતા તો માર્ગમાં એમના સગા વાલાના સગા, સગાના સગા ને સગાના સગા, એમ 4-5 પ્રકારથી દૂરના સગા એમને મળ્યા. એમને કહ્યું, આપની કેટલા દીકરાઓ છે? એમને કહ્યું, મારા 7 દીકરાઓ છે, તમારી દીકરીનું સગ પણ કરવું છે. અને કહ્યું કે અમે આજ સુધી અમારા માટે, અમારી દીકરીઓ માટે જે એકત્રિત કર્યું, જે ભેગું કર્યું, જે એકઠું કર્યું છે, એ બધું અમે અમારા જમાઈને દેવા માંગીએ છીએ. અમારા જમાઈ રાજા આવે એમને દેવા ઈચ્છીએ છીએ, કેમ કે અમારી દીકરીઓને રાખશે પણ અમારા જમાઈ છે. તો એટલા માટે એમના જે વિચાર હતા એમને પ્રગટ કર્યા. એમને કહ્યું, અમારે પણ 7 દીકરી છે. અરે શું વાત કરો છો? અને એમ કરીને પિતાએ ત્યાં ને ત્યાં સગ પણ નક્કી કર્યું. પહેલાના સમયમાં તો પિતાઓ, વડીલો, માતા પિતા એ જ સગ પણ નક્કી કરતા હતા. અત્યારની જેમ કોઈ પણ સ્ત્રી પુરુષ હોય, કોઈ પણ હોય, એ મળે, વાતચીત કરે, પોતાને એકબીજાનો સ્વભાવ અનુકૂળ આવે. જો કે અત્યારે માહોલ અને વાતાવરણ પર બદલાઈ ગયું છે. અત્યારે આસપાસ ઘણું બધું બદલી ગયું છે, પરિવર્તન થઈ ગયું છે. તો સમય સાથે આપણે પણ પરિવર્તિત થવું જ જોઈએ. પરંતુ પ્રાચીન સમયમાં આ પ્રકારે સગ પણ નક્કી થતું હોય. અને એક સાથે 7 દીકરાઓનું માગવું આવ્યું અને સગ પણ નક્કી કરી લીધું. વિવાહની તારીખ બધી નક્કી થઈ ગઈ. પહેલાના સમયમાં તો એટલું ધૂમધામથી વિવાહ કરવા એવું કંઈ ન હતું. જે આપણા મંદિરમાં જઈ, આપણા જે કુળદેવીનું મંદિર હોય ત્યાં જઈને આપણા જે પુરોહિત હતા એ આપણી વિવાહ કરવાવી દેતા હતા. કોઈ વધારે તૈયારીઓ નહીં, કોઈ વધારે વિચાર નહીં, કોઈ વધારે આડાવડું આડંબર નહીં. તો એટલા માટે એમને નક્કી કર્યું. અને 6થે દિવસ જ્યારે ગૌ કથા શ્રવણ કરવા આવ્યા, તેમની સાથે સાથે એમના 7 પુત્રો એમની સાથે આવ્યા. 4 પુત્રો હતા. એમના નાના ભાઈઓને બધાને સમજાવ્યું કે એકવાર તું ચાલતો ખરી, તને બહુ આનંદ આવશે. અરે એકવાર તું ચાલતો ખરી, તારું સગ પણ નક્કી થયું છે, બહુ સુંદર કન્યા છે. એમ કરીને એમને પ્રલોભન આપીને એમને ત્યાં ગૌ કથામાં લઈ ગયા. અને પિતાના પ્રભાવથી, પિતા અને માતા જે ગૌમૂત્રથી સ્નાન કરી રહ્યા હતા, તેમની ઉર્જા આખા ઘરમાં ફેલાતી હતી. ત્યાં ને ત્યાં બાળકો, ત્યાં ને ત્યાં એમના જે 7 પુત્રો હતા ત્યાં રહી રહ્યા હતા. ગૌ માતાના ગોબરથી નિત્ય દીવો કરી રહ્યા હતા. તો એના પ્રભાવ એવો થયો કે 3 દીકરાઓના મનમાં પણ ગૌમાતા પ્રત્યે ભાવ જાગૃત થયો. અને 6થા જ દિવસે ગૌમાતા પ્રત્યેનો ભાવ જાગૃત થયો ત્યારે 7 પુત્રો પિતાની સાથે 3 દિવસ સુધી ગૌ કથા શ્રવણ કરવા માટે આવ્યા.
આમ કરી કરીને 9 દિવસ વીત્યા. 9 દિવસ વીત્યા, ગૌ કથા ભાવપૂર્વક શ્રવણ કરી, ગૌ માતાની સેવા કરી. અને જ્યારે ગૌ માતાની સેવા કરી ત્યારે એમના મનમાં ભાવ પ્રગટ થયો અને ત્યારે ગૌ કથાની પૂર્ણાહુતિ થઈ. તો જાણે એ 7 પુત્ર અને માતા પિતાનું જીવન જ બદલાઈ ગયું. 7 પુત્રોની બુદ્ધિ કામધેનુ માતાએ એવી ફેરવી કે 7 પુત્રો 10મે દિવસથી એ પિતાની સાથે ખેતી કરવા માટે જવા લાગ્યા. હવે એક હાથથી જેટલું કાર્ય થાય એમાં એટલા ધનરાશિ પ્રાપ્ત થાય, પરંતુ અહીંયા તો 8 હાથ 8 દુ 16 હાથ કામ કરી રહ્યા છે. તો કેટલું ધન પ્રાપ્ત થાય? તો આખા માસમાં જેટલું ધન પ્રાપ્ત થતું હતું એટલું ધન હવે એક દિવસમાં આવવા લાગ્યું. એટલો પાક ઉગવા લાગ્યો, એટલું અન્ન શહેરોમાં જઈને વેચવા લાગ્યા. તો એટલી ધનરાશિ આવી 20 દિવસ અને 20 થી 25 દિવસોમાં એટલી ધનરાશિ આવી કે એ ધનરાશિથી એમને 500 થી પણ વધારે ગૌમાતાઓ શહેરોમાંથી ખરીદી લીધી. અને એવી ગૌમાતાઓ લાવ્યા કે જ્યાં કોઈની સેવા થતી નથી, પૂરતું ભોજન પ્રાપ્ત થતું નથી, એ બીમાર પડી છે, એ ચાલી શકતી નથી, એવી ગૌમાતાઓને લાવ્યા અને એવી ગૌમાતાઓને નિત્ય આહાર પ્રદાન કરીને એમને હૃષ્ટપૃષ્ટ કરવાનો સંકલ્પ ધારણ કર્યો. અને ગૌમાતાની સેવા કરવાનો સંકલ્પ ધારણ કરવા માત્રથી અહીંયા વિવાહની તારીખ નીકળી. અને જ્યારે 7 પુત્રોનો વિવાહ કરવામાં આવ્યો તો 7 જે કન્યાઓ જે ધન લઈને આવી હતી, જે ધનરાશિ લઈને આવી હતી, એ પોતાના ધર્મના માતા પિતાને સોંપી દીધી કે હવે માતા અને પિતા આપ જ છો, તો હવે આપને જે કરવું હોય એ કરો. તો એ ધનરાશિનો એ માતા પિતાએ અર્થાત એમના જે સાસુ સસરા હતા એમને એ ધનરાશિને ગૌશાળામાં લગાવી દીધી. કેમ કે ગૌમાતાને આપેલું ક્યારેય નષ્ટ જતું નથી. એમને કથામાં શ્રવણ કર્યું કે ગાવો દિનમ નશ્યથી, ગૌમાતાને જે આપીએ છીએ એ કોઈ ને કોઈ રૂપમાં, કોઈ ને કોઈ સ્વરૂપમાં આપણને વળતરમાં પ્રાપ્ત થાય છે. એ નિશ્ચિત છે, એમાં કોઈ સંદેહ નથી. તો સદૈવ મનમાં એવો ભાવ હતો, ગૌમાતાની સેવા કરવાનો ભાવ. એ દિવસે ભાવમાં પ્રગતિ થતી ગઈ. ગૌમાતાની સેવા કરતા રહ્યા અને ગૌ સેવા કરવા માત્રથી 7 પુત્રોની બુદ્ધિ ફરી, 7 પુત્રોના વિવાહ થયા. ઘરમાં જેમને આજે બપોરે ભોજન કર્યું, સાંજના ભોજનની કોઈ જાણ નથી, થશે નહીં થશે, ક્યાંથી આવશે કંઈ જાણ નથી, એવા ઘરમાં રહેતા હતા. અને આજે 500 ગૌમાતાઓના સેવક બની ગયા. કેમ કે સેવક બનવા માંગતા હતા, એટલા માટે એમને બધું એકાએક પ્રાપ્ત થયું. અને ગૌમાતાઓની ખૂબ ભાવથી સેવા કરી રહ્યા છે. અને ગામના લોકોને ધીરે આ વાતની જાણ થઈ. બધાને આ વાતની જાણ થઈ કે આ તો નાની ઝૂંપડી બનાવીને રહેતા હતા અને આજે બંગલા જેવું મકાન બનાવીને બેઠા છે, 7 પુત્રોનો અલગ ઘર બનાવીને બેઠા છે. તો અર્થાત એમને એવું રાતોરાત એમના ઘરમાં એવું શું જાદુ થઈ ગયું, એવો ચમત્કાર થઈ ગયો. ત્યારે બધા જઈને એમને પૂછવા લાગ્યા કે હીરાલાલ શેઠ, આ તો બહુ ઊંચાવા લાગો છો, એવું શું આપે કર્યું છે, અમને તો કહો, એવો શું ઉપાય કર્યો છે, એવું અમે તો કહો. ત્યારે હીરાલાલ શેઠે કહ્યું કે મેં કંઈ કર્યું નથી, મેં કોઈ બમણી મહેનત કરી નથી, મેં કોઈ બમણી ઈચ્છાઓ પ્રગટ કરી નથી, મેં કોઈ અધિકથી અધિક કામનાઓ પ્રગટ કરી નથી. મારો ભાવ કેવલ એટલો હતો કે મારા પિતૃઓ પ્રસન્ન થાય અને પિતૃ પ્રસન્નતા માટે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હું અહીંયા ગિરી ગૌરાજ બાપુ પાસે ગયો અને એમને મને કહ્યું કે માત્ર ગૌ કથા શ્રવણ કરો. ગૌ કથા શ્રવણ કરવા માત્રથી આ 9 દિવસ મારા એવા રહ્યા કે આ 9 દિવસ બાદ 10મા દિવસથી મારા જીવનની, મારું નસીબ બદલવા લાગ્યું, મારા જીવનની પરિસ્થિતિઓ બદલવા લાગી. અને સાક્ષાત કામધેનુ માતા મારા જીવનમાં આવ્યા અને કામધેનુ માતાએ મારી બધી ઈચ્છાઓ, મનોકામનાઓને પૂર્ણ કરી. મેં કંઈ કર્યું નથી. એવું નથી મેં અધિક મહેનત કર્યું એટલે અધિક પ્રાપ્ત કર્યું છે, એવું નથી મેં રાત દિવસ એક કરી નાખ્યા એટલે મને બધું પ્રાપ્ત થયું છે. પરંતુ આ તો ગૌ કથા શ્રવણ કરવાનો ભાવ છે. અને આ તો ગૌ કથા શ્રવણ કરવાનો જ પ્રભાવ છે કે આજે મારી પ્રતિભા એટલી વધી છે. અને જ્યારે હવે ગામમાં ગૌ કથા થવા લાગી તો સમસ્ત ગામવાસીઓ ભાવ સાથે ગૌ કથાને શ્રવણ કરવા લાગ્યા. અને ગામમાં હવે ધનવાન શેઠ જેને કહેવાના એ હીરાલાલ શેઠ થયા, કે સૌથી ધનવાન બની ગયા. કેમ કે પહેલાના સમયમાં ગૌમાતા જેટલી જેમના પાસે હોય તેમના પરથી સરખામણી કરવામાં આવતું કે કોણ કેટલો ધનવાન છે. કેમ કે પહેલાના સમયના પ્રાચીન લોકો એ ગૌમાતાને ગૌધન માનતા હતા. ગોભીસ તુલ્યમ ન પશ્યામી ધનમ કિંચિદી હાચ્યુત, અર્થાત ગોભીસ તુલ્યમ ન પશ્યામી, ગૌમાતા
જેવડું ધન આ સંસારમાં બીજે ક્યાંય નથી. મહાભારતમાં વર્ણન છે કે ગૌમાતા સિવાય હું કોઈ બીજાને ધન માનતો જ નથી. ગૌમાતા એ જ મારું વાસ્તવિક ધન છે અને ગૌધનને જ હું ધન માનું છું અને એ ધન સર્વશ્રેષ્ઠ મનોકામનાઓને પૂર્ણ કરાવનારું છે. તો એટલા માટે જેમની પાસે ગૌધન વધારે હોય, ગૌવંશ વધારે હોય, એમને સૌથી ધનવાન માનવામાં આવતું અને આજે એ કાઠિયાવાડ ગામનો સૌથી ધનવાન શેઠ બની ગયા હતા. ગૌ માતાની સેવા નિત્ય ભાવથી કરે અને હવે જેમ જેમ પુત્રો મોટા થયા, એમના વિવાહ થયા, એમના પણ ઘેર પુત્રો થયા અને ખૂબ ખુશાલી, ખૂબ આનંદનું, ખૂબ પ્રસન્નતાનું વાતાવરણ છે. અને ત્યારે એમને જાણ થઈ અને ત્યારે એક દિવસ એમને મનમાં એવો વેગ પ્રગટ થાય છે કે મેં જેટલું પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી એનાથી બમણું, યા તો એમ કહી શકીએ કે 10 ગણું મને પ્રાપ્ત થયું છે. તો ગિરી ગૌરાજ બાપુ પાસે ગયા અને ત્યાં જઈને એમના ચરણોમાં પડી ગયા કે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે હવે મને જાણ થઈ કે મારા પિતૃઓ રાજી છે, મારા પિતૃઓ જ્યાં છે ત્યાં તૃપ્ત છે, પ્રસન્ન છે, આનંદમાં છે. અને હવે મને એવો અનુભવ થયો કે મારા પિતૃઓ તો સાક્ષાત ગૌલોક ધામમાં બિરાજે છે. કેમ કે મેં જે ઈચ્છાઓ પ્રગટ કરી એ કોઈ પણ મુશ્કેલી વગર, કોઈ પણ તકલીફો વગર પૂર્ણ થઈ ગઈ અને ગૌ કથા શ્રવણ કરવા માત્રથી મારા પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ મને થઈ છે. તો આપનો ખૂબ ખૂબ આભાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે મને આ ઉકેલ બતાવ્યો. આપે મને યદી ગૌ માતાની કથાનો માર્ગ ન બતાવ્યો હોત તો આજે મારી પરિસ્થિતિ એવી ને એવી હોત. તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ત્યારે ગિરી ગૌરાજ બાપુ કહે કે ધન્યવાદ કરવો હોય તો મારો નહીં પણ કામધેનુ ગૌ માતાનો કરો. અગર ચરણોમાં જ પડવું હોય તો મારા ચરણોમાં નહીં પરંતુ કામધેનુ ગૌ માતાના ચરણોમાં પડો, જેનાથી આપને સદૈવ દરેક ઈચ્છાઓ, મનોકામનાઓની પૂર્તિ થશે અને આપણે જીવનમાં સઘળું પ્રાપ્ત થશે. એ નિશ્ચિત છે, તેમાં કોઈ સંદેહ નથી. અને ત્યારબાદ એ હીરાલાલ શેઠની અવસ્થા થઈ, ઉંમર થઈ, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા અને જ્યારે મરણાસન પર પડેલા છે ત્યારે એમના 7 પુત્રોથી એમને એક વચન લીધું, એમને એક સંકલ્પ લીધો કે બેટા પોતાની મૃત્યુથી પણ લડવું પડે તો પણ લડી લેજો, યુદ્ધના રમણ મેદાનમાં લડવું પડે તો પણ લડી લેજો, પરંતુ આ ગૌઓને ક્યારેય કંઈ થવા દેતા નહીં. ગૌમાતાને સદૈવ પીડાથી બચાવવાનો પ્રયાસ કરજો. ગૌમાતાને ક્યારેય દુઃખી થવા દેતા નહીં. ગૌમાતાની સદૈવ પ્રસન્નતાને જોજો. પોતાના સુખ પહેલા યદિ ગૌમાતાનું સુખ જોશો તો ગૌમાતા સદૈવ આપના પર સદૈવ કૃપા બનાવી રાખશે અને આપની દરેક મનોકામનાઓને પૂર્ણ કરશે. 7 પુત્રોએ પોતાના પિતાથી વચન આપ્યું અને કહ્યું કે હા પિતાજી, અમે ગૌમાતાની સેવા એ અમારાથી પણ પહેલા રાખીશું. પોતાની જાતથી પણ પહેલા ગૌ સેવા રાખવાથી, ગૌ સેવાને પોતાના જીવનમાં પ્રધાનતા આપવા માત્રથી સઘળું જીવન પરિવર્તિત થઈ શકે છે. એ નિશ્ચિત છે. આ કોઈ કાલ્પનિક ઘટના કે કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ આ બનેલી વાર્તા છે, આ બનેલી કથા છે કે ખરેખર આવું બનેલું છે કે ગૌ કથા શ્રવણથી તો ભલભલા વ્યક્તિઓનું જીવન પરિવર્તન થઈ ગયું છે. કે એવા વ્યક્તિઓ જે બિલકુલ ગૌ માતામાં વિશ્વાસ ન કરતા હોય, ગૌ માતાને માનતા ન હોય, એ યદિ ગૌ કથા એકવાર શ્રવણ કરવાની છે. સેવા બાદમાં કરો, સેવા પછી કરો, એમના માટે યોગદાન પછી કરો, પહેલા ગૌ કથા શ્રવણ કરો. કેમ કે એકવાર યદિ આપ ગૌ કથાને શ્રવણ કરશો ત્યારબાદ તો મારી કામધેનુને જોવાનું છે કે આપના જીવનમાં ગૌ સેવાનો માર્ગ કઈ રીતે લાવવો અને આપના જીવનમાં ગૌ કથાનો પ્રભાવ કઈ રીતે લાવવો. ત્યારબાદ તો કામધેનુ માતા આપમેળે જોઈ લે છે. આપ માત્ર ગૌ કથાને શ્રવણ કરો. તો આ પ્રકારે ત્યારબાદ એમના પિતા અવસાન પામ્યા અને ત્યારબાદ હીરાલાલ શેઠને સાક્ષાત ગૌ કથાના પ્રભાવથી, ગૌ માતાની સેવાના પ્રભાવથી ગૌલોક ધામમાં સ્થાન મળ્યું અને એમને એવી અનુભૂતિ થાય છે કે આ બધું મને ગૌ કથા શ્રવણ કરવાથી જ થયું છે. કે મારું જીવન ક્યાં હતું, હું ક્યાં એક અભણ વ્યક્તિ છું, જીવનમાં ક્યારેય ભણ્યો નથી, જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કાર્ય કર્યું નથી, પરંતુ સદૈવ ગૌમાતાની સેવા કરવા માત્રથી, એ બાપુના સંદેશ માત્રથી, એ સંતે જ્યારે મને એ સંદેશ આપ્યો, એ ઉપદેશ આપ્યો, તે માત્રથી મેં ગૌ કથાને શ્રવણ કરી અને મારું અને મારા બાળકોનું જીવન એકદમ સાર્થક બની ગયું અને અમારું જીવન ધન્ય થઈ ગયું. અમને ગૌ સેવાની પ્રાપ્તિ થઈ તો અમારું જીવન ધન્ય બની ગયું.
ત્યારબાદ ગૌલોક ધામને પ્રાપ્ત થયા અને અહીંયા એમના 7 પુત્રો એ નિત્ય ગૌ સેવામાં જ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને એમના પુત્રોને પણ એ જ શીખ આપી રહ્યા છે. તો આ જ પ્રકારથી આપણે જોઈએ કે યદી આપણા મનમાં ભાવ પ્રગટ થાય કે ભાદરવામાં ગૌ કથા શ્રવણ કરીને આપણા પિતૃઓ પ્રસન્ન થઈ શકે તો કેમ ન શ્રવણ કરવી. ભાદરવામાં ગૌદાનનું પણ ખૂબ વિશેષ મહત્વ બતાવ્યું છે કે ભાદરવા માસમાં યદી કોઈ જીવ ગૌમાતાનું દાન કરે છે, યદી કોઈ વ્યક્તિ ગૌદાન કરે છે તો એને અતિરિક્ત ફલની પ્રાપ્તિ થાય છે, અધિકથી અધિક ફલની પ્રાપ્તિ થાય છે. હવે આપણે ગૌદાન કરવા માટે અત્યારે પૂરતું ધન નથી, સમય નથી, અથવા કોઈ એવું ધન નથી, અલંકાર રહિત ગૌમાતાનું દાન કરવું પડે, સોનાના સિંગો લાવવા, પાત્રો લાવવા, બ્રાહ્મણને દક્ષિણા આપવી, બ્રાહ્મણને અલંકારોથી સુસજ્જિત કરવું, ઘણા એવા વિધિ વિધાન હોય છે. તો દાનોમાં દાન, સર્વશ્રેષ્ઠ દાન, મહાદાન જેને માનવામાં આવે છે એ ગૌદાન અને ગૌ માટે દાન. આપણા મનમાં વિચાર આવે કે ગૌદાન કરવાની અત્યારે ક્ષમતા મારામાં છે નહીં, પ્રભુ જ્યારે ધન આપીને સંતુષ્ટ કરે ત્યારે હું ગૌદાન કરીશ. તો અત્યારે આપણે આપણા પિતૃ નિમિત્તે યદી ભાદરવા માસમાં ગૌદાન કરવામાં આવે, ગૌ માટે દાન કરવામાં આવે તો એ ગૌદાન સમાન ફલની પ્રાપ્તિ કરાવનારું બને છે. ગૌદાન કરવાના અત્યારે સમય નથી તો આપણે ગૌ માટે દાન કરીએ. હવે ગૌ માટે દાન અર્થાત શું કે ગૌમાતા માટે દાન કરીએ, ગૌમાતા માટે આહારની વ્યવસ્થા કરીએ, ગૌમાતા માટે ભોજનની વ્યવસ્થા કરીએ, એમના માટે જલની વ્યવસ્થા કરીએ, સુંદર સુંદર લાડવા બનાવીએ, ગૌમાતા માટે પાક બનાવીએ, દલિયા બનાવીએ, લાપસી બનાવીએ અને તેનાથી એમને ખૂબ પ્રસન્નતા થાય છે. કેમ કે ગૌમાતા એ પિતૃતારિણી છે. શાસ્ત્રોમાં ગૌમાતાને પિતૃતારિણી શબ્દથી સંબોધિત કરવામાં આવ્યા છે કે આપણા પિતૃઓને પણ તારનારી યદી કોઈ હોય તો એ ગૌમાતા છે. સાક્ષાત પોતાનામાં 33 કોટી દેવતાઓ સમાહિત કરીને એ રોડ પર ચાલનારી પશુ જેને આપણે માનીએ છીએ એ પશુ નહીં પણ સાક્ષાત આપણી અધિષ્ઠાત્રી દેવી છે. અને જ્યારે જ્યારે એમની સેવા કરીએ છીએ ત્યારે આપણી સેવા યદી એ પિતૃ નિમિત્તે આપણે સેવા કરીએ છીએ, પિતૃને પ્રસન્ન કરવાના ભાવથી સેવા કરીએ છીએ તો એ સેવા નિશ્ચિત રૂપથી પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ પ્રસન્ન થઈને આપણા પર અમી વર્ષા વરસાવે છે. હવે ગૌ માટે દાન કઈ પ્રકારે કરવું? ગૌ માટે દાન કરવું છે, ગૌમાતા માટે, ગૌમાતા આપણી સહાય કરે, આપણી કામનાઓને સિદ્ધ કરનારી બને, પિતૃઓને પ્રસન્ન કરનારી બને. તો પિતૃઓને પ્રસન્ન કરવા માટે જ્યારે ગૌ માટે દાન કરીએ છીએ ત્યારે એ દાન ગૌદાન સમાન ફલ પ્રદાન કરનારું બને છે. તો હવે આ વખતે શ્રાદ્ધના જે 16 દિવસ આવે છે એ 16 દિવસ સંકલ્પ ધારણ કરવો કે ગૌમાતા માટે નિત્ય અન્નની વ્યવસ્થા કરીશું. કેમ કે શાસ્ત્રોમાં એવું વિધાન છે કે ગૌગ્રાસ આપ્યા વગર આપણા પિતૃઓને શ્રાદ્ધ પહોંચતું નથી. એ નિશ્ચય છે જ્યાં સુધી આપણે ગૌગ્રાસ નહીં આપીએ આપણા પિતૃઓને શ્રાદ્ધ પહોંચશે નહીં, ભોજન પહોંચશે નહીં, અન્ન પહોંચશે નહીં. તો ગૌમાતા ક્યાં શોધવા જવા? આપણા આસપાસ ક્યાંય છે નહીં ગૌમાતા. મોટા ભાગના વિસ્તારોમાં, મોટા ભાગના ક્ષેત્રમાં આપણે જોઈએ તો આપણી આસપાસ ગૌમાતા ક્યાંય જોવા મળતા નથી. જેમ પહેલા આપણે રોડ પર, માર્ગ પર ગૌમાતા ચાલતી દેખાતી હોય એ પ્રકારે દેખાતા નથી. તો હવે કરવું શું? તો 16 દિવસના ગ્રાસના ભાવથી પિતૃ નિમિત્તે ગૌશાળા જઈને યદી ગૌમાતાને આહાર પ્રદાન કરવામાં આવે તો સમસ્ત મનુષ્ય એ પિતૃ નિમિત્તે યદી આ બધું સુંદર કાર્ય કરે તો સમસ્ત મનુષ્યો પર પિતૃઓ અમી વર્ષા વરસાવે છે. અને યદી આપણે ન કરી શકીએ તો જે ગૌશાળા જવાના હોય, જે ગૌશાળા જઈને ગૌઓની સેવા કરવાના હોય એમને આ સેવાનું યોગદાન કરવું જોઈએ. જેમ કે હવે અત્યારે અમે છીએ તો શ્રી સંજયભાઈ મુખિયાજી દ્વારા શ્રી ગિરિરાજજીની કૃપાથી, પ્રભુની અસીમ કૃપાથી, પિતૃઓની પ્રેરણાથી, કામધેનુ ગૌમાતાની પ્રેરણાથી અમે એવો નિર્ણય લીધો છે, અમે એવો સંકલ્પ ધારણ કર્યો છે કે 16 દિવસ સુધી શ્રાદ્ધમાં ગૌમાતાને પિતૃ નિમિત્તે નિત્ય આહાર પ્રદાન કરવા જવું. હવે એમાં ગોળ હોય, લાડવા હોય, ગૌમાતા માટે સુંદર સુંદર લાડવા બનાવવા જેનાથી એમને પ્રસન્નતા થાય, એમને તૃપ્તિની પ્રાપ્તિ થાય.
તો એ સુંદર ગૌમાતાને લાડવા આપવાનો, ગૌમાતાને ગોળ પધરાવવાનો સુંદર ઉત્સવ કરવાના છીએ. તો યદિ કોઈનો ભાવ થાય કે મારા પિતૃ કોઈની તિથિ હોય, કોઈની પિતૃની તિથિ હોય તે દિવસ અથવા 16 દિવસનો કોઈનો ભાવ થાય તો નિત્ય આપણે ગૌમાતાને ગ્રાસ આપવાના ભાવથી, પિતૃઓને પ્રસન્ન કરવાના ભાવથી, પિતૃઓની તૃપ્તિના ભાવથી, પિતૃઓ ગોલોકધામમાં બિરાજમાન છે તો પિતૃઓ ત્યાં પ્રસન્નતાથી બિરાજમાન રહે, એ સદૈવ પ્રસન્ન રહે તે ભાવથી આપણે સદૈવ ગૌમાતાને કંઈ ને કંઈ યોગદાન કરી શકીએ છીએ. તો એ જ પ્રકારે અત્યારે અમારું ટ્રસ્ટ પણ બનવા જઈ રહ્યું છે. તો હવે હજુ બન્યું નથી, પરંતુ બનવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રસ્ટ બને ત્યારબાદ સેવા કરવી એવું તો કંઈ આવશ્યક નથી. શ્રી બ્રજાનંદ યશોદા ટ્રસ્ટ બનવા જઈ રહ્યું છે, તો એ ટ્રસ્ટ બન્યા બાદ ગૌ સેવા કરવી એનું કોઈ તાત્પર્ય બતાવતા નથી, કેમ કે એ ટ્રસ્ટને આધીન ગૌ સેવા થતી નથી. ગૌ સેવા તો આપણા મનના ભાવ આધીન થાય છે. ગૌ સેવા તો આપણા મનના વિચાર આધીન થાય છે કે આપણા મનમાં કેવો ભાવ છે. તો એટલા માટે જ્યારે ગૌમાતાની સેવા કોઈ પણ કરે, ગૌશાળા કોઈ પણ જવાના હોય તો 16 દિવસ પોતાના પિતૃઓને તૃપ્ત કરવાના, પ્રસન્ન કરવાના ભાવથી આપ પોતાના શુભ દ્રવ્યનો વિનિયોગ કરી શકો છો. તો અહીંયા આપને ગૂગલ પે નું સ્કેનર દેખાતું હશે. આપનો જેટલો પણ ભાવ થાય નિત્ય ગૌગ્રાસના ભાવથી આપ શુભ દ્રવ્યનો વિનિયોગ કરી શકો છો. ગૌમાતાને પ્રસન્ન કરવાના ભાવથી પોતાના પિતૃઓ આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે, કલ્યાણ કરે અને આપણે દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યા પર, દરેક સ્થાન પર પદ પર વિજયની પ્રાપ્તિ કરી શકીએ એવી આપણા પર કૃપા કરે, આપણા પર અમી વર્ષા વર્ષાવે તેવો ભાવ ધારણ કરીને યદિ આ 16 દિવસના શ્રાદ્ધના દિવસોમાં ગૌમાતાની સેવા કરવામાં આવે તો અશ્વમેઘ યજ્ઞના પુણ્યનું પણ ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્ય અશ્વમેઘ યજ્ઞના પુણ્ય કરવાનું, ફળ કરવાનું, યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત કરી શકે છે. એ નિશ્ચિત છે. 1 કલાકથી વધારે કોઈ ગૌમાતાની સેવા કરે છે તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવામાં આપણે યોગદાન કરીએ. ગૌદાન ન કરી શકીએ તો ગૌ માતા માટે દાન કરીને આપણા પિતૃઓને તારવાનો પ્રયાસ કરીએ. તો આપણા જીવનમાં હવે આ બધું કર્યા બાદ થશે શું? 16 દિવસ આપણે ગૌમાતાના ભાવથી પિતૃ નિમિત્તે ગૌ માટે દાન પણ કર્યું છે, ગૌ કથા પણ શ્રવણ કરી છે. તો આ બધાથી થશે એ કે આપણને જે પણ જીવનમાં પ્રાપ્ત કરવું છે, મનોકામનાઓ, ઈચ્છાઓ પૂર્ણ કરવી છે, એ બધું ધીરે ધીરે શને પૂર્ણ થવા લાગે છે. આપણા જીવનમાં પરિવર્તિત થનારી પરિસ્થિતિઓ એ આપણા આંખોથી જોઈશું. અને માત્ર મનમાં પિતૃઓને પ્રસન્ન કરવાના ભાવથી, આપણે ક્ષેત્રમાં પ્રગતિ કરવાના ભાવથી, આપણી લક્ષ્ય પ્રાપ્ત કરવાના ભાવથી અને આપણા મનમાં ચાલનારી દરેક અભિલાષાઓ, ઈચ્છાઓને પૂર્ણ કરનારા ભાવથી આપણે મનમાં નિત્ય કામધેનુ માતાના મંત્રનો જાપ કરી શકીએ છીએ. કામધેનુ અર્થાત આપણી બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર. તો તેનાથી આપણી દરેક ઈચ્છાઓ, મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રી કામધેનુ રૂપાય નમઃ. ઓમ શ્રી કામધેનુ રૂપાય નમઃ. ઓમ શ્રી કામધેનુ રૂપાય નમઃ. તેનો જાપ મનમાં કરીએ છીએ. મનુષ્ય પોતાની દરેક કામનાઓની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય પોતાની દરેક ઈચ્છાઓની સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એને આ ઈચ્છા બોલી અને તત્કાલ પ્રભુનું અને કામધેનુ માતાનું કર્તવ્ય બની જાય છે કે મારો એટલો મોટો ભક્ત છે, મારો ગૌ ભક્ત છે, તેની ઈચ્છાઓ પૂર્ણ કરનારું, ઈચ્છાઓ પૂર્ણ કરવાનું કર્તવ્ય એ સાક્ષાત કામધેનુ માતાનું બની જાય છે. કામધેનુ ગૌમાતા એ સદૈવ આપણી ઈચ્છાઓને જાણી લે છે, આપણી મનોકામનાઓને જાણી લે છે. આપણે જ્યારે ગૌમાતાના આસપાસ પણ ઊભા રહીએ છીએ તો આપણી ઉર્જાથી આપણા મનમાં ચાલનારા દરેક વિચારોને કામધેનુ માતા જાણી લે છે. અને આજે પુષ્ટિ માર્ગમાં પણ આજની એકાદશીને દાન એકાદશી કહેવામાં આવે છે કે પ્રભુએ જ્યારે ગોપીઓ પાસેથી દહીંના દાન માંગ્યા છે, ગોરસનું દાન માંગ્યું છે, અર્થાત કે પ્રભુને પણ પ્રસન્ન કરવા હોય, ઠાકોરજીની પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી હોય તો સદૈવ પ્રભુએ જે પ્રકારે ગોરસના દાન માંગ્યા, અર્થાત કે એમની જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો સહિત ગૌમાતાની સેવા કરે અને ગોપીઓ અર્થાત ગૌઓની સેવા કરનારી બને. અને જ્યારે ગૌઓની સેવા કરે છે તો એવા પ્રભુ પાસે તો એવા ભક્ત પાસે તો પ્રભુ સામેથી ચાલીને દાન માંગવા આવે છે.
ગોરસનું દાન માગે છે, માખણનું દાન માગે છે, દૂધનું દાન માગે છે, દહીંનું દાન માગે છે. કે દહીં છે એ શુદ્ધતાનું પ્રતીક છે, ગોરસ છે એ પવિત્રતાનું પ્રતીક છે, અને જ્યારે દૂધ છે એ કોમલતાનું પ્રતીક છે. તો જે ભક્તનું હૃદય શુદ્ધ, કોમલ અને પવિત્ર હોય છે, પ્રભુ એની પાસે સામેથી આવીને ચાલીને આવે છે અને એની પાસે દાનની માગણી કરે છે. અને જ્યારે પ્રભુએ પણ ગોપીઓને મધ્ય રસ્તામાં, મધ્ય માર્ગ પર જ્યારે રોકી કે અને દાન માગ્યા, ત્યારે ગોપીઓએ પણ દહીંના દાન આપ્યા છે, ત્યારે ગોપીઓએ પણ દુગ્ધના દાન આપ્યા છે. કે પ્રભુને ગૌદુગ્ધ અતિ પ્રિય છે, પ્રભુને ગૌમાતા અતિ પ્રિય છે. તો યદી મારા લાલાને પ્રસન્ન કરવા છે, મારા ઠાકોરજીને, મારા ઈષ્ટદેવને પ્રસન્ન કરવા છે, તો પ્રભુને પહેલા ગૌમાતાની સેવા કરવી જોઈએ. તો આ જ પ્રકારે આજની જે પ્રકારે હીરાલાલ શેઠને ગૌમાતાની સેવા કરવા માત્રથી, ગૌ કથા શ્રવણ કરવા માત્રથી એમના પિતૃઓએ એમના પર અમી વર્ષાવી અને માત્ર 9 દિવસ ગૌ કથા શ્રવણ કરવાથી એમના જીવન પરિવર્તિત થઈ ગયું અને એમને આખરે છેવટે સાક્ષાત ગોલોક ધામમાં સ્થાન મળ્યું. કેમ કે ગૌમાતાની સેવા એ ગોલોક ધામ ચડવાની સીડી પણ આપણે ગણી શકીએ છીએ. ગાવઃ ગોલોક ધામસ્ય સોપાનઃ, અર્થાત કે ગૌમાતા એ ગોલોક ધામ ચડવાની સીડી છે. તો ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવાના માર્ગ પર ચાલીને જ મનુષ્ય ગોલોક ધામને પ્રાપ્ત કરે છે. અને ગૌ સેવા કરવા માત્રથી આપણા પિતૃઓની પ્રસન્નતા થાય છે અને આપણા પિતૃઓને આપણે તારી શકીએ છીએ. તો આ ભાદરવામાં યદિ ગૌદાન ન કરી શકીએ તો ગૌ માટે દાન કરીએ. આપણે ગૌશાળા ન જઈ શકીએ તો જે ગૌશાળા જઈ રહ્યા છે તેમને કંઈ ને કંઈ પોતાના શુભ દ્રવ્યનો વિનિયોગ કરીએ, જેનાથી આપણું દ્રવ્ય એ શુભ બને અને એ વિનિયોગ થાય. તો તેનાથી આપણા પ્રભુ પણ પ્રસન્ન થાય અને ગૌમાતા પણ પ્રસન્ન થાય અને પિતૃઓની પણ તૃપ્તિ થાય. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીએ. આજની કથાને અહીં જ વિરામ આપીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. સર્વ પિતૃઓની કૃપા આપના પર બની રહે અને આપના જીવનમાં સાત્વિક માર્ગની પ્રાપ્તિ થાય. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, अपने अपने पितृदेव की जय, अपने अपने गुरुदेव की जय.